એસી નથી કર્યા ચાલુ થોડુંક કરો સર્ક્યુલેશન. હાલો હાલો ઓકે. કેટલા લોકો હજી તૈયારીની શરૂઆત જ કરી છે? કેટલા લોકો એવા છે? ઓકે. અને પેલા એક્ઝામ આપ્યું એવા કેટલા છે? ઓકે. કેટલા લોકો કોલેજ કરે છે? ઓકે. ગુડ મોર્નિંગ. જે મિત્રો ઓનલાઈન છે એ બધાને ગુડ મોર્નિંગ. આગળ આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ક્લાસ 1 2 ની ઘણી બધી ભરતી જે છે એ આવી રહી છે. ઓકે, એટલે એના માટેની આ પ્રિપેરેશન છે. આ એક મેરેથોન છે જીપીએસસીની તૈયારી. તમે 2 મહિનામાં 1 મહિનામાં એ રીતે તૈયારી નહીં થાય. યુ હેવ ટુ ગીવ સમ ટાઈમ. તમારે એમાં સમય આપવો પડશે. મારું નામ પાર્થ સોરઠિયા છે અને હું છેલ્લા 7-8 વર્ષથી આ ફિલ્ડમાં છું. બંધારણ ભણાવવાનો છું તમને લોકોને. 2 વર્ષ નાયબ સેક્શન અધિકારી તરીકે હતો. એ પહેલાં 6 મહિના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં હતો. અત્યારે કેમાંય નથી, અત્યારે ભણાવું જ છું. ઓકે, એટલે જીપીએસસી ખાસ ધ્યાન રાખજો કે મેરેથોન છે. જીપીએસસીના 6 ઇન્ટરવ્યૂ આપેલા છે ક્લાસ 1 2 ના. યુપીએસસીની મેઇન્સ લખેલી છે. એટલે અનુભવ ઘણો છે જીપીએસસી સંબંધિત. અને જે સિલેબસ જે છે એને આપણે જાણીએ છીએ. એસટીઆઈમાં તો મારે 5મો રેન્ક હતો ઓલ ગુજરાત. એટલે જો તમે ડેડિકેટલી તૈયારી કરશો તો રિઝલ્ટ મળશે, હું એટલું માનું છું. જો હું પાસ થઈ શકતો હોય તો તમે બી થઈ શકો છો. કે હું તો ગામડામાંથી આવતો વ્યક્તિ છું. મારા મમ્મી પપ્પા ખેતી કરતા, ત્યાંથી આગળ વધીને અહીંયા પહોંચ્યો છું. તો કદાચ કોઈ ગામડામાંથી આવતું હશે, દૂર દરાજના ક્ષેત્રોમાંથી આવતું હશે, તો એ પણ આ એક્ઝામ ક્રેક કરી શકશે. કંઈ એટલું બધું અઘરું નથી. બટ પહેલી બાબત એ છે કે યુ હેવ ટુ વર્ક હાર્ડ. દરરોજ મહેનત કરવી પડશે. આ કોલેજની પરીક્ષા નથી. કોલેજની એક્ઝામ હોય ને તો એમાં રાત્રે વાંચી લેવાય. એન્જિનિયરિંગ કે એવું કરતા હોય તો એક રાત વાંચી લ્યો તો ચાલે. આમાં એવું ના હોય. આમાં તમારે ટાઈમ આપવો પડે દોસ્તો. ઓકે, ધારો કે 4 કલાકના તમારા લેક્ચર છે તો 6 કલાકનું દરરોજનું તમારું એનું રિવિઝન, એનું રીડિંગ થતું હોવું જોઈએ. તો જ પછી આપણે આગળ એ ભેગું થાય. અને દરરોજનું આપણે વ્યવસ્થિત કરવું પડશે. એટલે આ ફિલ્ડમાં બીજી વસ્તુ છે કન્સિસ્ટન્સી. તમે જેટલા કન્સિસ્ટન્ટ હશો એટલો તમને બેનિફિટ થશે, એટલો તમને ફાયદો થશે. એટલે ક્યારેય આપણે કન્સિસ્ટન્સી આ ફિલ્ડની અંદર છોડવાની નથી. 1 વર્ષ આપણે મથી લેવાનું છે આમાં. જે લોકો મથેલા છે એમને વાંધો નથી આવતો. લોકો જર્મનીથી પણ તૈયારી કરે છે. અમારે એક સ્ટુડન્ટ જર્મનીથી તૈયારી કરતો 2022માં મારી સાથે જોડાયો હતો ફાઉન્ડેશન બેચમાં, ઓનલાઈન જ. અત્યારે જે છોકરા જોવે એ રીતે. એ છોકરાની પહેલી પ્રિલિમ, પહેલી મેઇન્સ અને આ વખતે ઇન્ટરવ્યૂ પણ છે. હમણાં જ મેં એનું ઇન્ટરવ્યૂ 2 દિવસ સોમ મંગળ અમારે અહીંયા ઇન્ટરવ્યૂનું આયોજન હતું, ત્યારે જ એનું ઇન્ટરવ્યૂ લીધું અમે. તો ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને ડિસિપ્લિન આપણે રાખવાની છે. ઓકે, મારે તમને બંધારણ ભણાવવાનું છે. બંધારણ જીપીએસસી ક્લાસ 1 2માં 50 માર્ક્સનું આવે છે. કેટલા માર્ક્સનું? 50 માર્ક્સનું. સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે તો ત્યાં આગળ આવશે 25 માર્ક્સનું. અને આના રોકડિયા માર્ક્સ છે.
અને આ જીવનમાં પણ કામ આવ્યો એવો વિષય છે, કારણ કે આપણો દેશ કેના આધારે ચાલે છે? બંધારણના આધારે. તમારે કોઈ સોસાયટી હોય તો સોસાયટીમાં નિયમ લખ્યા હોય કે અહીંયા બ્રોકરે પ્રવેશવું નહીં, લખ્યું હોય ને કે અહીંયા બેચરલ વ્યક્તિને ફ્લેટ આપવામાં આવશે નહીં, તો એક દસ્તાવેજ છે. એ શું છે? એક બંધારણ જ છે, ફ્લેટનું બંધારણ છે. તો હવે આવડો મોટો દેશ ચલાવવો હોય તો એના માટે પણ બંધારણ તો બનાવવું પડે. તો આપણે પણ બંધારણ બનાવ્યું છે. આપણે શું બનાવ્યું છે? બંધારણ, કે જેના આધારે આપણે આ દેશને ચલાવી શકીએ. એટલા માટે આપણે એક અલગ જ કોન્સ્ટિટ્યુશન જે છે એની રચના કરેલી છે. તો આપણું જે બંધારણ જે છે, આપણા સિલેબસની અંદર જે ટોપિક જે છે બધાની આપણે ચર્ચા કરવાની છે. તો બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, ખાસ આપણે આ જે બંધારણ જે છે, આપણું બંધારણ કેવું છે? લેખિત છે, લખેલું છે. બંધારણ સભાએ આખું બંધારણ બનાવ્યું છે લેખિત ફોર્મની અંદર, રિટર્ન ફોર્મની અંદર. આપણે એક પુસ્તક જ બનાવ્યું છે કે ભાઈ આ આપણે ફોલો કરવાનું છે. કેમ? પુસ્તક હોય તો પુસ્તકની અંદર અલગ અલગ ભાગ હોય, અલગ અલગ ચેપ્ટર હોય. તો એવા આપણા બંધારણના પુસ્તકની અંદર પણ એવું જ છે કે અલગ અલગ ભાગ છે, અલગ અલગ અનુચ્છેદ છે, અલગ અલગ પેજ છે. તો એ રીતે આખું આપણે એક પુસ્તક જ બનાવ્યું છે કે ભાઈ આ અમારા બંધારણનું પુસ્તક છે. એટલે આપણું જે બંધારણ જે છે એ કયા સ્વરૂપમાં છે? લેખિત સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? લેખિત સ્વરૂપે આપણે એક બંધારણ બનાવ્યું છે. રિટર્ન ફોર્મની અંદર આપણે આપણું બંધારણ જે છે એ બનાવ્યું છે. કોઈ પણ પુસ્તક હોય તો એના પહેલા પેજે શું હોય? પ્રસ્તાવના હોય. કોઈ પણ પુસ્તક હોય તો એના પહેલા પેજે શું હોય? પ્રસ્તાવના હોય. કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય તો એ પહેલા ટ્રેલર આવે કે જેથી લોકો જોવા જાય કે આવું આવું આની અંદર હશે. એની અંદર બધું ન કહી દે, અમુક જ વસ્તુ કે, અમુક સસ્પેન્સ રાખે. કોઈ પુસ્તક હોય તો એની પહેલા પેજે પ્રસ્તાવના કે આ પુસ્તકની અંદર આ પુસ્તક કેનું છે એની ખબર પડે કે મોટિવેશનનું છે. કારણ કે અત્યારે મોટિવેશનલ સ્પીકર વધી ગયા. તલાટીની પરીક્ષા પાસ ન થતા યુપીએસસીની તૈયારી કરવાનું કહે છે. તો એવા લોકોની સંખ્યા, બધાને હવે સ્પીકર જ બની જવું છે, લિસનર કોઈને રહેવું નથી. ઓકે, સ્ટેટસમાં એવા એવા સ્ટેટસ મૂકવાના. હવે તો સોશિયલ મીડિયા છે એટલે સોશિયલ મીડિયાનો તો સીમિત જ યુઝ કરવાનો. ઘણા છોકરાનું જોતો હોય કે એનો સ્ક્રીન ટાઈમ આ ડિજિટલ, આમાં મોબાઈલ હોય ને તો આમાં બતાવે ડિજિટલ વેલબિંગ એન્ડ પેરેન્ટિંગ એવું કંઈક આવે છે. એમાં સ્ક્રીન ટાઈમમાં જુઓ તો વોટ્સઅપમાં 8 કલાક હોય, યસ યુટ્યુબમાં 8 કલાક હોય, ધ્યેય લાઈવ એપ્લિકેશનમાં 5 મિનિટ જ હોય. એ ખોલે, મારો ચહેરો જોયો અમારે જેવો, કે આને જોવા એને કરતા યુટ્યુબમાં જોયું, બહાર નીકળી જાય છે. અત્યારે ઘણા ઓનલાઈનમાં મિત્રો અત્યારે લાઈવ છે, પણ થોડાક દિવસ પછી અમારા ચહેરા જોઈને જોઈને કંટાળી જશે કે આના કરતા યુટ્યુબમાં રીલું જોવી સારી, ન્યા વયા જાય પછી. તો એ નથી કરવાનું. ઓકે, આપણો સ્ક્રીનિંગ ટાઈમ ખાસ મોદી સાહેબે એવું કીધું હતું કે સ્ક્રીનિંગ ટાઈમ બહુ ઓછો હોવો જોઈએ. આપણો જોજો આ મોબાઈલ જે છે ને, એમાં આપણો સ્ક્રીનિંગ ટાઈમ જોજો કેટલો હશે, બહુ વધારે હશે. તો આ પણ આપણે જોવાનું છે કે આપણો સ્ક્રીનિંગ ટાઈમ વધવો જોઈએ નહીં. આપણે મોબાઈલનો સીમિત ઉપયોગ કરવો પડે, કારણ કે ટેકનોલોજી છે ને એના લાભ ગેરલાભ બંને છે. આજ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, સ્નેપચેટ યુઝ કરતા હોય, એ બધું યુઝ જ નથી કરવાનું. ઓકે, આપણું સ્ટેટસ 5 દિવસ નહીં હોય તો હાલશે. હમણાં એલન મસ્કનો હું વિડીયો જોતો હતો. એલન મસ્ક જે છે ને એ 10 મિનિટ આખા દિવસમાં ફોન યુઝ કરે. એનું તો પોતાનું છે ને ટ્વિટર. તો એક સીમિત ઉપયોગ કરવો પડશે. ઓકે, સોશિયલ મીડિયાનો ઉપયોગ સીમિત કરવાનું શીખજો. કેમ કે આ એક્ઝામમાં તમે કેટલા ટેલેન્ટેડ છો ને એની કોઈ અત્યારે કદર નથી. પણ તમે ડિસ્ટ્રેક્ટ નથી થયા ને, ડિસ્ટ્રેક્શન ઇઝ અ બિગેસ્ટ થ્રેટ ટુ ધીસ એક્ઝામ. એ સૌથી વધારે ખતરો છે તમારા માટે. ડિસ્ટ્રેક્ટ ન થતા કોઈ પણ જગ્યાએ, સોશિયલ મીડિયામાં કે બીજી ત્રીજી કોઈ પણ જગ્યાએ ડિસ્ટ્રેક્ટ થયા તો પતી ગયું. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આપણું બંધારણ કયા સ્વરૂપે છે? રિટર્ન ફોર્મની અંદર છે, લેખિત સ્વરૂપે આપણું બંધારણ છે. હવે બીજું દોસ્તો, મેં તમને કીધું કે અહીંયા લેખિત સ્વરૂપે બંધારણ છે, તો બીજું શું હશે? એની પ્રસ્તાવના હશે. કોઈ પુસ્તક હોય, બંધારણને હું એક પુસ્તક જ કહું છું કે ભાઈ બંધારણ એક પુસ્તક છે, કે આ પુસ્તકના આધારે આપણું દેશ ચાલે છે, આપણું જે રાષ્ટ્ર જે છે એ ચાલી રહ્યું છે આના આધારે. તો અહીંયા આગળ જે પ્રસ્તાવના જે છે
કે જેની અંદર વાત કરી છે કે આની અંદર શું શું હશે, જેને બંધારણની ભાષામાં કહેવાય છે પ્રીએમ્બલ. શું કહેવાય છે? પ્રીએમ્બલ. એને બીજી ભાષામાં કહેવાય છે આમુખ. બંધારણ ભણતા પહેલા તમારે આમુખ ભણવું પડે. કોઈ પણ પુસ્તક વાંચો તો ડાયરેક્ટ પુસ્તક વાંચાય નહીં, પહેલા તમારે પ્રસ્તાવના વાંચવી પડે. તો અહીંયા પણ એવું જ છે કે ભારત દેશના બંધારણનો અભ્યાસ કરતા પહેલા આપણે એ જોવું પડે કે એની પ્રસ્તાવનામાં શું છે. આપણા આદર્શો આપણે શું નક્કી કર્યા? પ્રસ્તાવનામાં શું હોય? સાર હોય. શું હોય? સાર. તો ભારત દેશના બંધારણનો સાર ક્યાં છે? આમુખમાં છે. ભારત દેશના બંધારણનો, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો જે સાર જે છે એ કેની અંદર છે? તો કે એ છે પ્રીએમ્બલની અંદર, એ છે આમુખની અંદર. આમુખની અંદર આખો બંધારણનો સાર છે. અને આમુખમાંથી જનરલી એકાદ બે ક્વેશ્ચન દર વખતે પ્રિલિમમાં આવતા હોય છે. તમારે આમાં ટીપે ટીપે સરોવર ભરવું પડશે, એક સાથે થશે નહીં. તો આજે આપણે આમુખની ચર્ચા કરવાની છે, પ્રીએમ્બલની. ઓકે, કારણ કે ડાયરેક્ટ કોન્સ્ટિટ્યુશન ચલાવીશ તો એમની જે બેઝિક ટર્મ હશે એ કંઈ ખબર જ નહીં પડે. તો આમુખ કઈ રીતે લાવ્યું? હવે જો આમાં એવું હતું, એ તો હું બંધારણનો ઇતિહાસ લાસ્ટમાં કરાવીશ, કારણ કે અત્યારે કરાવીશ તો એમાં પણ કંઈ ખબર નહીં પડે, એટલા માટે. હવે આપણા દેશમાં બંધારણ બનવું જોઈએ તો એના માટે એક મિશન આવ્યું હતું, કેબિનેટ મિશન. બ્રિટનમાં, આપણે તો પેલા બ્રિટનના ગુલામ જ હતા, તો કેબિનેટ મિશન, ત્યાંના જે કેબિનેટ મંત્રીઓ હતા એ 3 કેબિનેટ મંત્રીઓને અહીંયા મોકલા કે ભાઈ તમે કંઈક નક્કી કરો કે આ શું હોવું જોઈએ, આ લોકોનું બંધારણ કઈ રીતે બને. તો કેબિનેટ મિશને એવું કીધું કે આની બંધારણ સભા બનાવો, કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી, અને એની ચૂંટણી કરાવો. લોકોને જ બંધારણ બનાવવાનું અલ્ટિમેટલી લોકતંત્રની અંદર, તો એની ચૂંટણી કરાવો અને એમાં જે જે વ્યક્તિ ચૂંટાય એને મોકલો કે એ લોકો શું કરાવે? બંધારણ બનાવે. તો એક બંધારણ સભાનું ગઠન થયું હતું. શું ગઠન થયું હતું? કેબિનેટ મિશન અંતર્ગત બંધારણ સભાની રચના થઈ. હવે બંધારણ સભાની રચના તો થઈ, જેને કોન્સ્ટિટ્યુટ એસેમ્બલી કહેવાય. બંધારણ સભાની રચના કરવામાં આવી, બંધારણ સભાની રચના થઈ. પણ આ જે બંધારણ સભાની જે રચના થઈ, તો એની અંદર આપણો બંધારણ બનવાનો હેતુ શું છે? વોટ ઇઝ ધ ઓબ્જેક્ટિવ? એ પણ આપણે મૂકવો પડે કે આ ઓબ્જેક્ટિવના આધારે અમારે શું કરવું છે? બંધારણ બનાવવું છે. આ આપણા હેતુ રહેશે કે દરેક લોકોને ન્યાય મળે, દરેક લોકોને સમાનતા મળે, દરેક લોકોને સ્વતંત્રતા મળે, ફ્રીડમ મળે, દરેક લોકોને બીજા અલગ અલગ લાભ મળે. તો ધીસ ઇઝ અવર ઓબ્જેક્ટિવ. હેતુ તો મૂકવો પડે ને બંધારણ સભાની સામે. અને ઓબ્વિયસલી ત્યારે આપણા પ્રધાનમંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરુ હતા. એટલે જવાહરલાલ નહેરુ કોંગ્રેસના અધ્યક્ષ હતા. એટલે કોંગ્રેસના અધ્યક્ષો ઓટોમેટિકલી શું બનતા હતા ત્યારે? પ્રધાનમંત્રી, અથવા એ આખું નેતૃત્વ કરતા હતા. તો જવાહરલાલ નહેરુએ બંધારણ સભા સમક્ષ ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન મૂક્યું. શું મૂક્યું? હેતુનો પ્રસ્તાવ. બંધારણ સભા સમક્ષ હેતુ પ્રસ્તાવ મૂક્યો કે આપણો બંધારણ બનાવવાનો હેતુ શું છે? વોટ ઇઝ અવર ઓબ્જેક્ટિવ? તો આને કહેવાય ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન, કે આપણા બંધારણની અંદર આ વસ્તુ હોવી જોઈએ. એક આખો પ્રસ્તાવ બનાવ્યો. એ હેતુ પ્રસ્તાવ જ સમયાંતરે કેમાં પરિણમ્યો? આમુખની અંદર. હેતુ પ્રસ્તાવ જે છે, આપણું બંધારણ બનતા તો 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ જેટલો સમય લાગેલો. કે 2 વર્ષ 11 મહિના ને 18 દિવસ જેટલો સમય આપણું બંધારણ બનતા લાગેલો. એટલે અહીંયા જે હેતુ પ્રસ્તાવ જે છે, જે ઓબ્જેક્ટિવ રિઝોલ્યુશન જે છે, એની પણ રચના કરવામાં આવી. કે મૂકો, પ્રસ્તાવ મૂકો કે ભાઈ આ આપણો હેતુ છે આમુખ બનાવવાનો. હવે આપણે સમજવું પડે કે આ આમુખની અંદર છે શું, કઈ કઈ મોટી મોટી બાબતો જે છે એ આમુખની અંદર આપેલી છે. કઈ મોટી મોટી બાબતો જે છે આમુખની અંદર આપેલી છે. ઓકે, કારણ કે એ જ શું છે? આખા બંધારણનો સાર છે. આમુખની અંદર શું છે એ આપણે જોઈએ. તો જો એમાં શું કીધું છે આમુખમાં? We the people of India having solemnly declared India into sovereign, socialistic, secular, democratic republic state.
આમાં કંઈ ખબર નહીં પડી, ઇંગ્લિશમાં બોલ્યો એટલે હવે ગુજરાતીમાં બોલું કે અમે ભારતના લોકો ભારતને એક સંપ્રભુ સમાજવાદી, ઓકે, સંપ્રભુ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને પ્રજાસત્તાક લોકતંત્ર રાજ્ય સ્થાપવાનો સંકલ્પ કરીએ છીએ. એટલે કોણ કરે છે? લોકો કરે છે. કારણ કે આખે આખું બંધારણ લોકોએ બનાવ્યું છે. કઈ રીતે લોકોએ બનાવ્યું છે? બધા લોકો બંધારણ બનાવવા ના જાય તો લોકોએ કોને મોકલા? એના પ્રતિનિધિને મોકલા, ચૂંટાઈને. અત્યારે પણ તમે લોકતંત્રની અંદર તમે ખુદ જાઓ છો, તમારા પ્રતિનિધિને ભલે ગમે એવો પ્રતિનિધિ છે, અભણ છે, જે છે, પણ તમે એને મોકલો છો ને સંસદની અંદર અથવા વિધાનસભાની અંદર કે આ અમારો પ્રતિનિધિ છે, ભલે ભાઈ આપણા ફોન ન ઉપાડતો હોય, આપણે એને મોકલીએ છીએ ને ચૂંટીને ત્યાં. કારણ કે લોકતંત્રની અંદર ડાયરેક્ટ ડેમોક્રેસી તો પોસિબલ જ નથી. પ્રત્યક્ષ લોકતંત્ર તો પ્રત્યક્ષ લોકતંત્ર એટલા માટે પોસિબલ નથી કારણ કે બધા લોકો જો ચૂંટણીમાં એટલો બધો ટાઈમ લાગતો હોય તો 140 કરોડની વસ્તીમાં કોઈ નિર્ણય લેવો હોય તો બધા વ્યક્તિનો ઓપિનિયન લેવા જઈએ તો ક્યારે પોસિબલ થાય? એટલે આપણે ઇનડાયરેક્ટ ડેમોક્રેસી સ્વીકારીએ છીએ. કેવી ડેમોક્રેસી? અપ્રત્યક્ષ લોકતંત્ર, કે જેની અંદર લોકો પોતાના પ્રતિનિધિને ચૂંટે, એ પ્રતિનિધિઓમાં જેની સંખ્યા વધારે હોય એ સરકાર બનાવે. એ પ્રકારની વ્યવસ્થા આપણે સ્વીકારેલી છે અને કહેવાય અપ્રત્યક્ષ લોકતંત્ર. તો આપણે કયું લોકતંત્ર સ્વીકાર્યું છે? અપ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. આ પણ પ્રશ્ન પૂછે. જીપીએસસીમાં વિધાનવાળા પ્રશ્નો આવે મિત્રો. ફેક્ચ્યુઅલ એમસીક્યુ જ આવે પ્રિલિમમાં તો, પણ વિધાનવાળા પ્રશ્ન આવે કે સત્ય વિધાન કયું, અસત્ય વિધાન કયું. તો આ પ્રકારના પણ એ લોકો પ્રશ્નો ઘણી વખત પૂછતા હોય છે. ઓકે, તો આમુખની અંદર જે પેલી જ વાત કરવામાં આવી છે, શરૂઆતમાં જે વાતની ચર્ચા કરવામાં આવી છે કે અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, અમે ભારતના લોકો ભારતને એક સંપ્રભુ, આ બધા હું શબ્દો હમણાં સમજાવીશ. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી ડિક્લેર્ડ ઇન્ડિયા ઇન્ટુ સોવેરિયન, સંપ્રભુ, સમાજવાદી, પંથનિરપેક્ષ અથવા ધર્મનિરપેક્ષ અને ઇંગ્લિશમાં કહેવાય સેક્યુલર. અમે ભારતના લોકો ભારતને એક સંપ્રભુ, સમાજવાદી, પંથનિરપેક્ષ, પ્રજાસત્તાક, લોકતંત્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ. આમુખની પેલી લાઈન આવી છે, પ્રિએમ્બલ જે છે આપણું, એની પેલી લાઈન આવી છે. એટલે આ બધો આ સંકલ્પ કરે છે કોણ? એ સમયે જે ભારતના લોકો હતા એ. તો બંધારણ બનાવ્યું છે કોણે? ભારતના લોકોએ. તો તમને એવું પૂછે કે ભાઈ બંધારણમાં શક્તિનો સ્ત્રોત કોણ છે? વુ ધ સોર્સ ઓફ પાવર? તો કોણ છે? ભારતના લોકો, કારણ કે આણે બંધારણ બનાવ્યું છે. તો બંધારણમાં શક્તિનો સ્ત્રોત, સોર્સ ઓફ પાવર, શક્તિનો સ્ત્રોત લખતા જજો. આ શક્તિનો સ્ત્રોત. અને બધાને જે પણ મિત્રો રેગ્યુલર આવવાના છે એમને એક સૂચન એ કરી દો કે બ્લેન્ક પેજમાં નોટ્સ બનાવવાની. જો આ ભાઈ પાસે છે ને એવો ચોપડો લેવાનો, આવી નહીં લેવાની લાઈન વાળી, આવો ચોપડો યુઝ કરવાનો. તમે કેમ લાઈન વાળી યુઝ કરો છો? આ પ્રકારના જ ચોપડા યુઝ કરવાના. હવે જીપીએસસીમાં આવ્યા એટલે આ પ્રકારના. ક્યારે જોયું લેક્ચર? ઓકે, એવું છે. તો આ પ્રકારની નોટ્સ બનાવવી પડશે હો. બ્લેન્ક ચોપડામાં એટલા માટે લખવાનું કહું છું કારણ કે જીપીએસસીની જ્યારે આપણે મેઇન્સ લખવાની હોય ને એ આવા ચોપડામાં નથી લખવાની. એમાં કેવું ચોપડો હશે? બ્લેન્ક. એટલા માટે હું કહું છું કે બ્લેન્ક ચોપડો વધારે તમને અનુકૂળ આવશે. ના કાઢો ભાઈ, કેમ નહીં કાઢતો તું? નથી લખવું? આળસ તો કરતો તો પાસ જ નહીં થતું. આળસ તો કરવાની જ નથી. ઓકે,
તો આ લખી નાખો, અમે ભારતના લોકો ભારતને એક સંપ્રભુ, સમાજવાદી, પંથ નિરપેક્ષ, પ્રજાસત્તાક લોકતંત્ર તરીકે પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કરીએ છીએ. તો તમને પ્રશ્ન પહેલો જ પૂછાય કે બંધારણમાં સત્તાનો સ્ત્રોત કોણ છે? ભારતના, કારણ કે એને બનાવ્યું ને, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા હેવિંગ સોલેમલી ડિક્લેર્ડ, એને ડિક્લેર કર્યું છે, એને જાહેર કર્યું છે, એને પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે. ધેટ્સ વાય. હમણાં એક STI ની પરીક્ષા હતી, હું તમને જો આ બધું બી કહેતો જઈશ કે ક્યાંથી ક્યાં ક્વેશ્ચન પૂછાના છે. હમણાં જે STI ની તમારા હવે કઈક કેટલી જગ્યા આવવાની છે પાછી? 323. હું જેમાં પાસ થયો એમાં 243 જગ્યા હતી. ઓકે, એ મારા પેપરે મેં મૂક્યા છે ટેલિગ્રામ ચેનલમાં, એમાં મેઇન્સના, અને એમાં હાઈએસ્ટ માર્ક્સ હતા મારા GS માં. અત્યાર સુધીમાં કોઈને એટલા નથી આવ્યા. એકમાં 100 માંથી 59, એકમાં 100 માંથી 58. એટલે એ 58 100 માંથી 58 બહુ સારા કહેવાય. 50 તમે આવો પાસ હોય પાછા. ઓકે, એટલે આમાં એવું ના સમજતા કે આ 59 એટલે આ તો કે મીડિયમ સ્ટુડન્ટ, એવું ન હોય. આ GPSC છે ભાઈ, આ તમારી કોલેજની એક્ઝામ કે 10માની એક્ઝામ નથી. ઓકે, તો STIમાં પ્રશ્ન એવો હતો કે વર્તમાન સમયમાં ભારતમાં રાજ્યની સ્થિતિ કેવી છે, કયા પ્રકારનું રાજ્ય ભારતના બંધારણ અંતર્ગત છે. તો એમાં કેટલાકમાં આ 3 જ ઓપ્શન આપ્યા હતા, સંપ્રભુ, સમાજવાદી અને પંથ નિરપેક્ષ. પણ કયો ઓપ્શન સાચો હોય? જેમાં આ 5 ઓપ્શન આપ્યા હોય. આ 5 ઓપ્શન આપ્યા. આપણે રાજ્યને કેવું બનાવવાનું છે? આવું બનાવવાનું છે, સંપ્રભુ, સમાજવાદી, પંથ નિરપેક્ષ, પ્રજાસત્તાક અને લોકતંત્ર. તો આ શું કહેવાય? રાજ્યની પ્રકૃતિ કહેવાય, નેચર ઓફ સ્ટેટ. આ શું કહેવાય? રાજ્યનું લક્ષણ કહેવાય, અથવા આવું રાજ્ય બનાવવાનું છે. રાજ્યની પ્રકૃતિ અથવા રાજ્યનું લક્ષણ. UPSCમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, રાજ્યનું લક્ષણ અથવા રાજ્યની પ્રકૃતિ. રાજ્ય એટલે અહીંયા એ વ્યાખ્યા આપણે નથી કરવાની રાજ્યની. રાજ્ય એટલે દેશ. બંધારણની ભાષામાં રાજ્યની આખી વ્યાખ્યા અલગ હોય. બંધારણની ભાષામાં સ્ટેટ એટલે નેશન, દેશ. ક્લિયર થાય છે? રાજ્યની આખી વ્યાખ્યા અલગ છે. રાજ્ય એટલે ગુજરાત, ગોવા, આવા રાજ્યની વાત અહીંયા થતી નથી. તો રાજ્યનું લક્ષણ અથવા રાજ્યની પ્રકૃતિ. તો અહીંયા આગળ બીજો પણ તમને ક્વેશ્ચન પૂછાય કે બંધારણ અંતર્ગત કેટલા પ્રકારની રાજ્યની પ્રકૃતિ હોવી જોઈએ. કેટલા પ્રકારની પ્રકૃતિની વાત કરી છે? 2, 3, 4 કે 5? આ પ્રકારનો તમને પ્રશ્ન પૂછે. તો રાજ્યની પ્રકૃતિ કેટલા પ્રકારની છે બંધારણ અંતર્ગત? તો કે 5 પ્રકારની પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો છે. કેટલી પ્રકારની? 5. There are 5 નેચર ઓફ સ્ટેટ. 5 પ્રકારની પ્રકૃતિનો અહીંયા આગળ ઉલ્લેખ રાજ્યની પ્રકૃતિ અંતર્ગત કરવામાં આવેલો છે. આ ક્વેશ્ચન પૂછાઈ શકે. પેલી વસ્તુ એ છે કે કેન્ડિડેટે ક્વેશ્ચન માઇન્ડમાં ફ્રેમ કરતા પણ શીખવું પડશે. જો અમારું કામ અહીંયા, મારું કામ એઝ એ ટીચર તરીકે એ છે, અથવા એક મેન્ટર તરીકે એ છે કે તમને સરળમાં સરળ ભાષામાં કોઈ ટોપિક સમજાવો. એઝ એ ટીચર તરીકે, એઝ એ સ્ટુડન્ટ તરીકે તમારું કામ એ છે કે તમે એ વસ્તુનું રિવિઝન કરો, તમે એને જે મેં સમજાવ્યું છે. અને બીજું કહી દઉં કે પોલિટીમાં બીજી કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી. અહીંયા હું જેટલું કરાવું એટલું ક્વાઇટ ઇનફ છે. મેં યુટ્યુબમાં લેક્ચરે મારો મૂક્યો હતો કે STIની બેચમાં 25 માંથી 25 પ્રશ્નો પોલિટીના મેં ભણાવ્યું હતું એમાંથી. અને આપણે 33 લેક્ચરમાં આખું પોલિટી, આપણે એવું નથી કરતા કે લાંબુ લાંબુ ખેંચવાનું નહીં. 33 લેક્ચર એટલે બહુ કહેવાય, 66 કલાક થાય. એમાં પોલિટી આખું પૂરું કરી દેવાનું પ્રોપર વેમાં. કોઈ ફાકા ફોજદારીને એવું નહીં કરવાનું. બીજી મોટિવેશન બને ત્યારે જ આપવાનું, બાકી એવું બધું ધંધો જ નથી કરવાનું થતું. ભણાવવા સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. ઓકે, એટલે ઘણાને કંટાળો આવશે. નથી આવતો ને ભાઈ કંટાળો? હે, કઈ વાંધો નહીં, એ તો આવે, સિમ્પલ વસ્તુ છે ભાઈ. પણ એક વસ્તુ યાદ રાખવાની, ભગવાન બુદ્ધે એવું કીધું હતું કે દુઃખનું કારણ તૃષ્ણા છે, ઈચ્છા. ઈચ્છા રહિત માણસને કોઈ દુઃખ ન આવે. તમને આ તો ઈચ્છા છે કે હવે STIમાં જવું છે ને ક્લાસ 1, 2માં ક્યાંક જવું છે ને, એટલે દુઃખ આવવાનું છે. તમે ઈચ્છા રહિત બની જાઓ, દરિયાકાંઠે જઈને બેસી જાઓ, એકાદ પેક માર લ્યો ને એટલે ઈચ્છા રહિત થઈ જાઓ મિત્રો તમે. આ તો જસ્ટ બધાનું આવું ઓપિનિયન છે, આપણે એવું કંઈ કરતા નથી. બધાને એવું થાય આ કઈ ધંધા નથી કરતા ને, ના એવું નથી. તો 2, 3, 4 અને 5. તો અહીંયા 5 પ્રકારના રાજ્યની પ્રકૃતિ કીધી છે. કેટલા પ્રકારની? 5 પ્રકારના રાજ્યની પ્રકૃતિ છે. હવે આપણે એ 5 ને સમજવા પડે. શા માટે આપણા બંધારણ નિર્માતાઓએ આ 5 પ્રકારના રાજ્યની સંકલ્પના કરી કે આપણું રાજ્ય આ 5 પ્રકારનું હોવું જોઈએ?
તો અહીંયા સુધી લખાઈ ગયું બધાને? ઓકે. હવે પેલી બાબત છે એમાં સમપ્રભુ. જો મેં સમપ્રભુતા નથી લખ્યું, મેં સમપ્રભુ લખ્યું છે, કારણ કે આ એક એડજેક્ટિવ છે ઇંગ્લિશની અંદર. કારણ કે આગળ મારે રાજ્ય બતાવવું છે, તો સોવેરિયન સ્ટેટ કહેવાય, એવું ન કહેવાય સોવેરનિટી સ્ટેટ. સોવેરનિટી ઇઝ નાઉન. આ ખબર પડે ને, નાઉનમાં ને એડજેક્ટિવમાં ને એડવર્બમાં ને એ બધામાં. આ બધું ઇંગ્લિશમાં આવ્યો એટલે બેઝિક અંગ્રેજી ડેઈલી કરતા રહેજો, થોડું વોકેબ ને એવું. કારણ કે મુખ્ય પરીક્ષામાં આપણું અલગથી એક અંગ્રેજીનું પેપર આવશે. ડેઈલી બને તો 5-5, 10-10 ઇંગ્લિશના વોકેબ કરતા જજો. રેગ્યુલર એ વોકેબ ને એ બધું કરીએ ને તો આપને ઘણો ફાયદો થાય, એટલા માટે હું કહું છું. તો સમપ્રભુ એટલે શું? સમપ્રભુ એટલે આની જે ડેફિનેશન જે છે બહુ સિમ્પલ છે. શા માટે આ પ્રકારના રાજ્યની આપણે સંકલ્પના કરી? હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે અહીંયા હતી ને, અહીંયા વેપાર કરવા આવી હતી, વ્યાપાર, ટ્રેડ, કે અહીંયા આવીને અમારે વ્યાપાર કરવો છે. પણ વ્યાપાર કરવાના બાણે તો એને તો આખો દેશ જે છે એ હડપી લીધો આખો. સોનાની ચીડિયાને મુરગી બનાવીને વયા ગયા હતા. જ્યારે આવ્યા ત્યારે વિશ્વની જીડીપીમાં ભારતનો ફાળો હતો 25%, ગયા ત્યારે 2% વધ્યો હતો. એટલે દખલગીરી કરી ને ભારતની બાબતોમાં. ભારતની જે આંતરિક અને બાહ્ય બાબતો હતી એની અંદર શું કર્યું? એણે દખલગીરી કરી. તો સંપ્રભુતા એટલે શું? આની વ્યાખ્યા શું છે? સંપ્રભુ રાજ્ય એટલે એવું રાજ્ય કે ભારતની આંતરિક કે બાહ્ય બાબતોમાં કોઈ દેશ કે કોઈ સંસ્થા હસ્તક્ષેપ ન કરી શકે. આંતરિક એટલે ઇન્ટરનલ મેટર હોય. જેમ કે જમ્મુ કાશ્મીરની મેટર કેવી કહેવાય? પાકિસ્તાન ને ભારતની ઇન્ટરનલ મેટર છે. યુનાઇટેડ નેશનની અંદર અત્યારે કેસ પેન્ડિંગ છે. છતાંય ચીને શું કર્યું? અહીંયા એક કોરિડોર હતો. જેમ કે આ જમ્મુ કાશ્મીર અહીંયા છે, આ વિસ્તારને આપણે કહીએ છીએ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અર્થાત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ને આ બધું ચાલતું હતું, જ્યારે ભારત દેશ આઝાદ થયો, તો ત્યારે તમને ખબર છે 3 રાજ્યો બાકી હતા, 3 ક્ષેત્રો બાકી હતા કે જે હજી ભારતમાં નહોતા જોડાણા: જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર. હૈદરાબાદમાં મિલિટરી એક્શન લીધી, જુનાગઢમાં આરજી હુકુમતના માધ્યમથી ત્યાં લોકોનો પ્લેબિસાઇડ કર્યો, જનમત કર્યો અને ભારતમાં ભેળવી દીધું. નહીતર જુનાગઢને પાકિસ્તાનમાં જવું હતું. હવે ગયું હોત તો કેવું અઘરું થાય. આખું બહુ સિચ્યુએશન બહુ ક્રંચ થઈ જાય ત્યારે. તો પછી તો જવાય ના દે આ લોકો. હૈદરાબાદ જે છે એને સ્વતંત્ર રહેવું હતું અને હૈદરાબાદ બહુ રૂપિયાવાળું સ્ટેટ હતું. એ સમયે એની પોતાની આર્મી હતી. ઇવન પાકિસ્તાનને ફંડ કરતું હતું એ રૂપિયા. પાકિસ્તાન તો અત્યારે ગરીબ જ દેશ છે, પણ ત્યારે હૈદરાબાદે પાકિસ્તાનને મોહમ્મદ અલી જીનાને રૂપિયા આપ્યા હતા, મજા કરો એ કે તમે. એટલું હૈદરાબાદ રીચ સ્ટેટ હતું એ સમયે, એટલું શક્તિશાળી હતું. ત્રીજું જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીરમાં એવું હતું, વસ્તી ઇસ્લામની હતી, મુસ્લિમોની હતી, પણ ત્યાં આગળ જે રાજા હતા એ ડોગરા વંશના હરિસિંહ હતા. તો હવે પાકિસ્તાને શું કર્યું કે આ વિસ્તારને અહીંયા સુધી કબજો કરી લીધો. તો એક પહેલા તો હરિસિંહને સ્વતંત્ર રહેવું હતું, પણ પછી એને ખબર પડી કે આ પાકિસ્તાને એટેક કર્યો છે, તો જવાહરલાલ નહેરુ પાસે ગયા ને વિલયપત્ર ઉપર સહી કરી દીધી કે અમે આપી દઈએ છીએ. પણ જ્યારે આપે એમ હતા ત્યાં સુધી અહીંયા પાકિસ્તાને એટલો વિસ્તાર કબજે કરી લીધો. હવે આપણી મિલિટરી પણ અહીંયા પહોંચી, પણ હવે ત્યારે દેશો વચ્ચે યુદ્ધ ન થાય, કારણ કે બીજું વિશ્વયુદ્ધ થયું હતું, 1945માં પૂરું થયું. વિશ્વએ એક જાપાનની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. એટલે એક પીસ માટે કે આંતરરાષ્ટ્રીય સહયોગ વધે અને બંને દેશો વચ્ચે પીસ, શાંતિ થાય, યુદ્ધ ન થાય, એના માટે એક સંસ્થા બની હતી સંયુક્ત રાષ્ટ્ર સંઘ, કે બધા દેશો ભેગા મળીને આપણે એ કામ કરશું. યુનાઇટેડ નેશન કહેવાય. શું કહેવાય એને? યુનાઇટેડ નેશન નામની સંસ્થા હતી, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. તો ભારતના જે વ્યક્તિ હતા જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાન બંને યુનાઇટેડ નેશનમાં કમ્પ્લેન કરી નાખી કે હવે અમે આના તમે અમને
સમજૂતી આપો, શું કરું? તો ભારતનું લશ્કર પાછું વહી ગયું, પણ એટલો વિસ્તાર કોણે લઈ લીધો? પાકિસ્તાન. હકીકતમાં એરિયા છે કોનો? ભારતનો. આપણે એવો ક્લેમ કરીએ છીએ ને આપણો જ છે, પણ અત્યારે કોના કબજામાં છે? પાકિસ્તાનમાં. હવે આ વિસ્તાર પાકિસ્તાનનો નથી, ભારતનો છે એવું આપણે માનીએ છીએ, પરંતુ ચીને આ વિસ્તારમાંથી એક કોરિડોર પસાર કર્યો છે, આ વિસ્તારમાંથી, જેનું નામ છે સી પેક, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, ચાઇના પાકિસ્તાન આર્થિક ગલિયારા, સી પેક, ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર. હવે આ કોરિડોરના લીધે શું થાય? એનો મતલબ એવો કે ચીન એવું માની રહ્યું છે કે આ વિસ્તાર કોનો છે? એનો મતલબ કે ભારતની સંપ્રભુતાનું શું થયું? ઉલ્લંઘન. કારણ કે ભારતની જે આંતરિક બાબત હતી એમાં એને શું કર્યું છે? હસ્તક્ષેપ કર્યો છે. તો ભારત ચીનની એક યોજના જે હતી ને એમાં જોડાણું જ નથી. યોજનાનું નામ હતું વન બેલ્ટ વન રોડ યોજના. આમાં એટલા માટે ભારત જોડાણું જ નહીં. અને ભારતે અલગ અલગ સ્ટેજ ઉપરથી પણ કીધું કે ચીનનું આ પગલું એ ભારતની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. એટલે ચીન સાથે ભારતે સંબંધ જ કાપી નાખ્યા વચ્ચે. કારણ કે તમે અમારે બાબતોમાં હસ્તક્ષેપ ન કરી શકો. વચ્ચે એસ જયશંકર જે આપણા વિદેશ મંત્રી છે, એને કોઈ ફોરેન પત્રકાર એવું પૂછે છે કે ભાઈ તમે રશિયા પાસેથી જે સસ્તું તેલ ખરીદો છો, એનો મતલબ એવો કે તમે આ યુદ્ધને ફંડિંગ કરો છો. રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલે છે ને અત્યારે, રશિયા યુક્રેન વોર. તો તમે રશિયા પાસેથી સસ્તા ભાવે રશિયા પાસેથી સસ્તા ભાવે ઓઇલ ખરીદો, એનો મતલબ એવો કે એમને ફંડિંગ મળે છે, ડોલર કે જે બી રૂપિયા મળે, એનો મતલબ કે નવા નવા વેપન બનાવે છે, એનાથી તમે શું કરો છો? વોરને ફંડિંગ આપો છો. તો ત્યારે જયશંકરે એ યુરોપના પત્રકારને એવું કીધું, એસ જયશંકરે, કે યુરોપ રશિયા પાસેથી ગેસ ખરીદે છે તો એ વોરને ફંડિંગ નથી આપતું. તો પેલા તમે તમારું જુઓ, અમારી બાબતોમાં હસ્તક્ષેપ કરો નહીં. કારણ કે અમે કેવા રાજ્ય છે? સંપ્રભુ રાજ્ય છે. કોઈ બાહ્ય સંસ્થા અમારી જે બાબતો જે છે એની અંદર હસ્તક્ષેપ ન કરી શકે. શું કામ આ મૂકવું પડ્યું? કારણ કે હસ્તક્ષેપ કરીને વહી ગયા હતા ને બ્રિટન વાળા. આવું ન મૂકો પાછા હસ્તક્ષેપ કરીને વયા જાય. ખાલી દેશ નહીં, સંસ્થા હતા. આપણે એક વચ્ચે એક સંસ્થાને બેન કરી હતી મિત્રો, એનું નામ છે ગ્રીન પીસ ઇન્ડિયા. આપણે આ સંસ્થાને બેન કરી. સંસ્થાનું નામ હતું, આ ઉદાહરણ માટે આપું છું, આ કંઈ આવું એક્ઝામ્પલ નહીં પૂછાય નહીં, પણ તમને એક ટર્મ સમજાવવા માટે, કારણ કે પોલિટીના જે બેઝિક ટર્મ હોય એ તમારે સમજવા પડે. ગ્રીન પીસ ઇન્ડિયાનું કામ શું હતું? પર્યાવરણ અંતર્ગત કામ કરતી સંસ્થા હતી. હવે એક સંસ્થા ઇન્ટરનેશનલ લેવલે હતી જેનું નામ હતું ગ્રીન પીસ ઇન્ટરનેશનલ. તો એની તાબાની સંસ્થા એને ક્યાં બનાવી હતી? અહીંયા આગળ ઇન્ડિયાની અંદર. એને નામ શું આપ્યું? એને ગ્રીન પીસ ઇન્ડિયા. છે ફોરેનની સંસ્થા, પણ એની સબ બ્રાન્ચ એમને ક્યાં ખોલી? ઇન્ડિયાની અંદર. એટલે નામ આપી દીધું ગ્રીન પીસ ઇન્ડિયા. મૂળ સંસ્થા તો ગ્રીન ઇન્ટરનેશનલ, ગ્રીન પીસ ઇન્ટરનેશનલ. કામ શું હતું? પર્યાવરણને પ્રોટેક્ટ કરવું. ગ્રીન પીસ ઇન્ડિયાનું કામ શું હતું? ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. પણ હવે આ સંસ્થાએ શું ધંધા અહીંયા ચાલુ કર્યા? ગૃહ મંત્રાલયના ધ્યાનમાં એવું આવ્યું કે ભારતમાં કોઈ વિકાસલક્ષી પ્રોજેક્ટ બને તો ત્યાં વસતા જે લોકો હોય એનો શું કરાવે? વિરોધ કરાવે. ત્યાં જઈને પૂગી જાય સંસ્થા કે આ પ્રોજેક્ટમાં લીધે અહીંયા પ્રદૂષણ વધશે, આ વધશે, તે વધશે. ઘણા પ્રોજેક્ટ આણે આવા બંધ કરાવ્યા. આ સંસ્થાનું કામ શું હતું? કે ભારતની અંદર જે ડેવલપમેન્ટ થતું હતું એને શું કરતું હતું? આ રોકતું હતું. એનો મતલબ એ કે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા ભારતમાં આવીને શું કરતી હતી? હસ્તક્ષેપ કરતી હતી ભારતની આંતરિક બાબતોમાં. તો આના ઉપર સરકારે શું મૂક્યો? પ્રતિબંધ મૂક્યો. ભારત સરકારે આ ઇસ્યુ બન્યો ને પછી ચાઇનાની કેટલી એપ ઉપર પ્રતિબંધ મૂક્યો. ટિકટોક, નહીતર અહીંયા શેરીએ ટિકટોક સ્ટાર હતા વચ્ચે કોવિડ આજુબાજુ. તો એના ઉપર પ્રતિબંધ છે ઇન્ડિયાની અંદર. પબજી ઉપર પ્રતિબંધ મૂક્યો. ઘણી એપ્લિકેશન ઉપર પ્રતિબંધ આપણે મૂક્યો. શું કામ? કારણ કે ચીન ભારતની કેટલીક એવી આંતરિક બાબતો હતી કે જેની અંદર હસ્તક્ષેપ કરી રહ્યું હતું. હજી એક તમને ઉદાહરણ આપું. ભારત દેશને કોઈ અન્ય દેશ દબાવ ના કરી શકે કે તમે આ જ કરો, એમ તમારી વિદેશ નીતિમાં આ કરો, આ કરો.
જેમ કે જે તે સમયે અમેરિકાએ ભારતને એવું કીધું કે રશિયા પાસેથી કોઈ શસ્ત્રો ખરીદતા નહીં. ભારતે કીધું કે અમે ખરીદશું, અમારી જરૂરિયાત છે ડિફેન્સની. અને ભારતે મિત્રો એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ખરીદી S-400. કોની પાસેથી? રશિયા પાસેથી. કે તમે અમે પાકિસ્તાન નથી, તમે અમે દબાવો, અમે ઇન્ડિયા છીએ, વર્લ્ડની 3જા નંબરની ઇકોનોમી છીએ પરચેસિંગ પાવર પેરિટીના આધારે, અને જે ગ્રોસ જીડીપી જે છે એના આધારે 5મા નંબરનું અર્થતંત્ર છીએ અમે. 140 કરોડની વસ્તી છે, તમે અમને ન દબાવી શકો. સ્કિલ્ડ લેબર સૌથી વધારે અહીંયા છે. ઇન્ડિયા હેઝ ધ પ્રિઝમ ઓફ 3D ડેમોક્રેસી, ડેમોગ્રાફી એન્ડ ડિમાન્ડ. આવું મોદી સાહેબે કીધું. 3D છે. ડેમોગ્રાફી છે એટલે કે લોકો છે અહીંયા, યંગ લોકો. ડેમોક્રેસી છે, લોકતંત્ર છે. ડિમાન્ડ છે, એટલે ઇન્ડિયામાં આવો એ કે. પણ તોય લોકો અહીંથી વયા જાય છે, ફોરેન જવું છે, કેનેડા ને ત્યાં હમણાં કાઢ્યા ને પાછા અમેરિકામાંથી, અને બાંધીને કાઢ્યા પાછા, ડિપોર્ટ કર્યા ત્યાંથી, અને મિલિટરી પ્લેનમાં લેવા. મિત્રો મોદી સાહેબે આની અંદર ઇન્ટરવ્યુ કરવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પ તો એના મિત્ર છે એટલે ગયા. જો હમણાં પેરિસ હતા, હવે અમેરિકા ગયા. એટલે ખ્યાલ આવ્યો સંપ્રભુ કોને કહેવાય? કે કોઈ અન્ય દેશ કે સંસ્થા ભારતની કોઈ બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. S-400માં આપણે આપણું સ્ટેન્ડ લીધું. એવું જ રશિયા યુક્રેન યુદ્ધ વખતે થયું હતું. રશિયા યુક્રેન યુદ્ધ વખતે યુરોપ અને અમેરિકા એવું માનતું હતું કે ભારત કોને સપોર્ટ કરશે? યુક્રેનને. પણ ભારતે કોઈને સપોર્ટ જ ન કર્યો. ભારત વોટિંગ કરવા જ ન ગયું. યુરોપિયન દેશોને બધાએ પ્રેશર કર્યું હતું કે તમે યુક્રેનને સપોર્ટ કરો અને રશિયાને ટૂંકમાં સાઇડ લાઇન કરો. ભારતે કીધું કે વિદેશ નીતિમાં અમે નીતિશાસ્ત્ર નથી જોતા. વિદેશ નીતિમાં ક્યારેય કોઈ દેશ એથિકલ ન હોય. વિદેશ નીતિમાં હંમેશા પ્રાયોરિટી હોય નેશનલ ઇન્ટરેસ્ટ, અને અમારો રાષ્ટ્રહિત. નેશનલ ઇન્ટરેસ્ટ કોની બાજુ છે? રશિયાને સપોર્ટ કરવા બાજુ. કારણ કે 1971ના યુદ્ધમાં જ્યારે અમારે શસ્ત્રો જોતા ત્યારે રશિયાએ અમને આપ્યા હતા. જ્યારે અમારે બ્રહ્મોસ જેવી મિસાઇલ બનાવી ત્યારે ટેકનોલોજી જોતી હતી, રશિયાએ અમને આપી હતી. તો વિદેશ નીતિમાં એથિક્સ ન હોય. જ્યારે યુદ્ધ થાય ત્યારે એથિક્સ ન હોય કે આવો સૈનિક, આવો બેસો, નાસ્તો કરો, ચા આલ્યો, અતિથિ દેવો ભવ. પાકિસ્તાનમાંથી કોઈ આવી જાય, મારવાના હોય. ઓકે, હિંસા જે છે એ તો પછી ત્યાં તો એથિકલ વસ્તુ કહેવાશે યુદ્ધ વખતે. તો નેશનલ ઇન્ટરેસ્ટ એ પ્રાયોરિટી હોય ત્યાં આગળ. વિદેશ નીતિમાં ક્યારેય એથિકલ બાબત જોવાની હોય નહીં. એ કેનેડામાં જઈને કોઈને ટાળવા હોય ટાળી દેવો પડે. ખાલિસ્તાનને મોરો દાબી દેવાનો છે. ઓકે, એ ક્વેશ્ચન આવશે 2040ની જીપીએસસીમાં કે મોરાનું યુદ્ધ ક્યારે થયું, કોની વચ્ચે શું હતું, યુદ્ધનું વિશ્લેષણ કરો. સીસી ગ્રુપ એમાં એક્ઝામ આવશે કે મોરાના યુદ્ધનું વિશ્લેષણ કરો. કારણ કે ઇતિહાસ બની જાય ને 2040માં ઇતિહાસ હશે. ઓકે, ચલો આગળ વધીએ. તો આ ખ્યાલ આવ્યો ને કે સંપ્રભુતા કોને કહેવાય? કોઈ હસ્તક્ષેપ કરી શકે નહીં. આપણે કેવું રાજ્ય બનાવવાનું છે? આવું. જો સંપ્રભુતાનું બીજું મહત્વ શું છે, તમને મહત્વ સમજાવવું કે સંપ્રભુ રાષ્ટ્ર ન હોય તો એની હાલત કેવી થઈ જાય. અફઘાનિસ્તાન દોજ રીચ સ્ટેટ હતું. અફઘાનિસ્તાન જે છે રીચ રાજ્ય હતું. એની પાસે રિસોર્સિસ પણ બહુ સારા હતા. ત્યાં કનિષ્કનું રાજ્ય હતું જે તે સમય, કુશાણોનું. વિશ્વનું સૌથી રીચમાં રીચ સ્ટેટ અફઘાનિસ્તાન હતું. પણ હસ્તક્ષેપ કર્યો. કોણે હસ્તક્ષેપ કર્યો? અમેરિકાએ. તમે વિચાર કરો, અફઘાનિસ્તાનની આખી હાલત બગાડી નાખી. બે રાજ્યોના કોલ્ડ વોરના લીધે, બે દેશોના કોલ્ડ વોરના લીધે આખી દોસ્તો હાલત બગડી ગઈ અફઘાનિસ્તાનની. શું કામ બગડી? કારણ કે 1990 પહેલા ત્યાં કેવું હતું? 1985માં અફઘાનિસ્તાનમાં છોકરીઓ ભણતી હતી, ત્યાં બુરખાને એવું નહોતું, પ્રોગ્રેસિવ સ્ટેટ હતું. શું કામ? કારણ કે ત્યાં રશિયાનો પ્રભાવ હતો, સામ્યવાદી સરકાર હતી, કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટ હતી. અને કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટ હંમેશા પ્રોગ્રેસિવ હોય, એ કોઈ આવા પ્રતિબંધ ન મૂકે. તો હવે રશિયાને કાઉન્ટર કરવા માટે અમેરિકાએ શું કર્યું? પાકિસ્તાનનો સહારો લીધો. અફઘાનિસ્તાનમાંથી નાના છોકરાને ત્યાં લઈ ગયા. ક્યાં? પાકિસ્તાનમાં ટ્રેનિંગ આપવા માટે. કોના વિરુદ્ધ? જે અત્યારે વર્તમાન જે કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટ હતી એના વિરુદ્ધ. રશિયા વિરુદ્ધ એમ. એટલે પણ કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટ અફઘાનિસ્તાનની અંદર જ હતી. એ સરકાર કોની હતી? એ અફઘાનિસ્તાનની પોતાની જ હતી. પણ એમાં સપોર્ટ કોનો હતો? રશિયાનો. કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટ હતી. શિક્ષણ ને બધું હતું.
પણ અમેરિકાએ પોતાના સ્વાર્થ માટે અફઘાનિસ્તાનની રાજનીતિમાં હસ્તક્ષેપ કર્યો અને તાલીબ એટલે વિદ્યાર્થીઓ જે તાલીમ લે છે, તો પાકિસ્તાનની અંદર નાના નાના છોકરાને તાલીમ આપીને ગ્રુપ તૈયાર કર્યું જેને નામ આપ્યું તાલિબાન. હવે આ ગ્રુપ તો તૈયાર થતું હતું, બંદૂકની ટ્રેનિંગ આપતા હતા કે આપણે ટાળી જ દેવાના છે, મોરો જ દાબી દેવાનું ત્યાં. એટલે બંદૂકને બધું તૈયાર કર્યું, ટ્રેનિંગ આપી પાકિસ્તાને. પાકિસ્તાનની અંદર જ ટ્રેનિંગ આપી હોય ને, અને આખું એક ગ્રુપ તૈયાર કર્યું આવા મુજાહિદીનનું, જેને નામ આપ્યું તાલિબાન. હવે આ તાલિબાન ગ્રુપે હવે 1990 પછી શું થયું? રશિયાનું, યુએસએસઆરનું વિઘટન થયું. એટલે હવે નબળું થઈ ગયું. કોણ? રશિયા. અમેરિકાને ચાન્સ મળી ગયો કે હવે તો યુનિપોલાર વર્લ્ડ છે, હવે અમે કેવી એ જ થવું જોઈએ. તો આ તાલિબાનોએ શું કર્યું? જે ત્યાં કોમ્યુનિસ્ટ ગવર્મેન્ટ હતી એને પતાવી દીધી અને ત્યાં પોતાનું રૂલ પ્રસ્થાપિત કરી દીધું. હવે બન્યું એવું, તાલિબાનો પાછા અમેરિકાને ગાંઠવાનું બંધ કરી દીધું. જે દેશમાં ટ્રેનિંગ લીધી, પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા કરવા માંડ્યા, ત્યાંય મારવા માંડ્યા. તો હવે અમેરિકાને એવું થયું કે આનો હવે અમારે કંટ્રોલ લેવો પડશે. તો 2001 પછી એને તાલિબાનનો પાછો કંટ્રોલ લીધો. તમે જુઓ, સંપ્રભુતા નહોતી એટલે આ બધી વસ્તુ થઈ મિત્રો, કે રાજ્ય સંપ્રભુ મૂલ્ય નહોતું અપનાવ્યું એટલે ગમે એ આવી અને ત્યાં પથારી કરી જતા હતા. એવું જ છું ને આ તો હવે અહીંયા કેવું થયું? 2001 પછી અમેરિકાએ પાછા તાલિબાનોને કંટ્રોલમાં લઈ લીધા, એટલે હસ્તક્ષેપ કરી લીધું, પોતાની મિલિટરી મૂકી દીધી. આના ઉપર તો હોલિવૂડમાં મૂવી બન્યા છે ઘણા. હવે પછી જો બાઇડનને 2020માં એવો વિચાર આવ્યો હવે અમારે વયું જવું છે, તો વયા ગયા મિલિટરી લઈ, તો પાછા તાલિબાનો આવી ગયા. હવે આમાં નુકસાન કોને થયું? ત્યાં વસતા લોકોને. જોયું તું ને પ્લેનના પાંખડા ઉપર, કે હવે પ્લેનના પાંખડા ઉપર કઈ રીતે તમે પૂગી ગયો? પડ્યા નીચે. કેટલા કંટાળ્યા હશે. ત્યાં પૌવાનો ભાવ તો 1000 રૂપિયા થઈ ગયો હતો. 1000 રૂપિયાની પૌવાની ડીશ આવતી હતી અફઘાનિસ્તાનમાં. દોસ્તો, સંપ્રભુ રાજ્ય ન હોય તો આવી હાલત થાય. પાકિસ્તાનની હાલત અત્યારે આવી થઈ છે. પાકિસ્તાનની હાલત આવી થઈ છે. જે દેશમાં, શ્રીલંકાની પણ આવી હાલત થઈ. અત્યારે આફ્રિકાના કેટલા દેશોની હાલત, ત્યાં દેશોમાં જઈ અને ચાઇના અત્યારે હસ્તક્ષેપ કરે છે. ચાઇનાએ અત્યારે શ્રીલંકાનું હબનટોટા બંદર પડાવી લીધું, પાકિસ્તાનનું ગ્વાદર પોર્ટ પડાવી લીધું. શરૂઆતમાં શું કરે? લોન આપે કે આલ્યો રૂપિયા મજા કરો, વાપરો. એટલે પાકિસ્તાનની સરકારને બધા વાપરવા માંડે રૂપિયા. પછી તો કે દેવું ભરવું પડે, લોન ભરવી પડે. તો લોન ભરવાનું રૂપિયા ન હોય તો ઓલા કે અમને આટલી જમીન આપી દો. બ્રિટિશરોએ મિત્રો આવું જ કર્યું હતું. તો અત્યારે એ ચીન ને અમેરિકા આવું બધું કરી રહ્યા છે અલગ અલગ દેશોમાં જઈને. એટલા માટે જ એક વર્ડ આવે છે, નિયો કોલોનિયલિઝમ, નવ વસાહતીકરણ. ચીન અત્યારે એ કરી રહ્યું છે. તો ખબર પડી ને સંપ્રભુતાનું મહત્વ શું છે, કે કોઈ અન્ય દેશ કે સંસ્થા ભારતની આંતરિક કે બાહ્ય બાબતોમાં હસ્તક્ષેપ ન કરવું જોઈએ. કારણ કે આપણે ભૂતકાળમાં બ્રિટિશરોનો સારો એવો અનુભવ લઈ લીધો છે. એ વેપાર કરવા આવેલી એક કંપની અહીંયા શાસન કરવા માંડી હતી. રેવન્યુ અહીંયાના લોકો પાસેથી ઉઘરાવા માંડી હતી. અને અહીંયાના લોકોને પાછા ખાલી કોન્સ્ટેબલ જ બનવા દેતા હતા. ભારતના લોકો તો કે કોન્સ્ટેબલ સુધી જ આવશે. એએસઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી ના બધા તો કે એ બધા બ્રિટિશરો. આ તો પછીથી આઈપીએસમાં ને એમાં આપણા લોકોને લીધા. શરૂઆતમાં તો કોન્સ્ટેબલમાં ને એમ જ રાખતા હતા એ લોકો. તો આપને અનુભવ કરવો થઈ ગયો છે. તો ખ્યાલ આવ્યો ને સંપ્રભુ કોને કહેવાય. હવે બીજી વેલ્યુ છે, બીજું જે મૂલ્ય છે સંપ્રભુ પછી કેવું રાજ્ય બનાવવાનું છે? સમાજવાદી, સોશિયાલિસ્ટ, સમાજવાદી રાજ્ય. જો એવું કહેવાય છે કે આમુખ જે છે ને બંધારણનું આત્મા છે. The preamble is the soul of Indian Constitution. એનું કારણ એ છે કે આમુખમાં જે વસ્તુ કીધી છે એ બધી ક્યાં છે? બંધારણમાં છે જ. સમાજવાદી જે રાજ્યની પરિકલ્પના જે છે એ ઓબ્વિયસલી ક્યાં છે? બંધારણમાં એક ભાગ છે, ભાગ 4, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેમાં સૂચના આપી છે સરકારને કે તમારે આ બધું ફોલો કરવાનું. તો એમાં આપી જ છે આ બધી વસ્તુ, સમાજવાદી વિચારધારા આખી, સોશિયાલિસ્ટિક આખી એપ્રોચ. તો સમાજવાદી રાજ્ય મૂળ કહેવાય કોને? તો ઇકોનોમીની ભાષામાં હું નથી લખાવતો. સમાજવાદ અર્થતંત્રની ભાષામાં અલગ છે ને અહીંયા આખો અલગ છે. સમાજવાદી રાજ્ય એટલે એવું રાજ્ય કે જે રાજ્યની અંદર એવો દેશ, જે સમાજવાદી દેશ હોય કે જ્યાં નાગરિકો વચ્ચે
સ્ત્રોતો અને આવકનું વિતરણ સમાન રીતે થાય. પણ હું નથી માનતો કે અત્યારે થતું હોય. હમણાં એક રિપોર્ટ આવ્યો હતો ઓક્સફાર્મનો, ટાઈમ એન્ડ કેર રિપોર્ટ, જેમાં એવું ટાંકવામાં આવ્યું કે ભારતના 1% લોકો પાસે 69% સંપત્તિ છે. તો રાજ્ય, હું એવું માનું છું કે આ કરવામાં ફેલ ગયું છે આપણો દેશ. દિન પ્રતિદિન આવકની અસમાનતા વધતી જાય છે. મુકેશ અંબાણી અનંતના લગ્ન કરે છે, જેમાં રિહાનાને બોલાવે ને બધાને બોલાવે. આપણા ધારો કે કોઈના લગ્ન હોય તેમાં રિહાઈ જાય છે, 2-3 જણા આવતાય નથી. આ એક ડિફરન્ટ છે, એમ સિમ્પલ વસ્તુ છે. તો પેલી બાબત એ છે કે જ્યાં નાગરિકો વચ્ચે સ્ત્રોતો અને આવકનું વિતરણ કેવી રીતે થાય, સમાન રીતે થવું જોઈએ. પણ આ તો કેવું છે, 1991માં આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનનું મોડલ અપનાવ્યું. પછી આપણે કેના તરફ વયા ગયા? મૂડીવાદ તરફ, કેપિટાલિઝમ તરફ, કે ગમે તે થાય રૂપિયા બનાવો. ઓકે, તો જ્યાં નાગરિકો વચ્ચે સ્ત્રોતો અને આવકનું વિતરણ કેવું થાય? સમાન રીતે થાય, ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન. બીજી સમાજવાદીની જે લાક્ષણિકતા જે છે સમાજવાદી રાજ્યની, એની સેકન્ડ ફીચર અથવા જે બીજી લાક્ષણિકતા જે છે મિત્રો, એવી છે સમાજવાદી રાજ્યની કે આ રાજ્યમાં નબળા વર્ગોને શું મળે? અધિકારો મળે. શું મળે? નબળા વર્ગોને અધિકારો મળે. જે ગરીબો છે, જે બેરોજગારો છે, મજૂર વર્ગ છે, નબળા વર્ગોને વિશેષ તકો મળે. સમાજવાદી રાજ્યનું ત્રીજું લક્ષણ એ છે કે આવક, સુવિધા, મોભો વગેરેની અસમાનતા ઘટે. આ મુખ્ય આ બધા લક્ષણો છે સમાજવાદી રાજ્યમાં. આ બધી બાબતો હોય. હવે આ બધી વસ્તુ ભારતના બંધારણના કયા ભાગમાં કીધું છે? સમાજવાદી એક શબ્દ કહી દીધો, પણ બધું તો આમુખમાં લખી ન શકાય. તો આખા સમાજવાદી શબ્દને આમુખના કયા, બંધારણના કયા ભાગમાં લીધો છે? ભાગ 4માં. ભાગ 4માં કેટલાક અનુચ્છેદો છે જેને કહેવાય છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ જે ચેપ્ટર જે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, આ ચેપ્ટરની અંદર આખું એ લઈ લીધું છે ડીપીએસપી ની અંદર. એમાં 3 બાબતો છે: ગાંધીવાદી સિદ્ધાંતો, ઉદારવાદી અને સમાજવાદી. તો સમાજવાદી રાજ્યમાં મેઇન વસ્તુ એ છે કે અનંત અંબાણીનું જેટલી સ્ટેટસ હોય એટલું જ સામાન્ય વ્યક્તિનું હોવું જોઈએ. આ એક રિયાલિટી છે. રાજ્ય આવું બનાવવાનું છે, પણ આપણે આમાં ફેલ ગયા છે. હું વ્યક્તિગત રીતે માનું છું કે બધાનું સ્ટેટસ અત્યારે સરખું નથી. કોઈ વેગેનર લઈને જાય છે, કોઈ ફંટી લઈને જાય છે, અને કોઈ મર્સિડીઝ લઈને જાય છે, તો સ્ટેટસ સરખું નથી. સમાજવાદનો કન્સેપ્ટ આપ્યો હતો જે તે સમયે કાર્લ માર્ક્સે. એ કોમ્યુનિસ્ટ કન્સેપ્ટ હતો. હવે આપણી કોઈ યોજનાઓ છે કે જે સમાજવાદી યોજનાઓ હોય, કે જેમાં જે આવકની અસમાનતા જે છે ઘટાડવાની વાત હોય, છે કોઈ યોજના એવી? હા, એ તો શરૂઆતમાં હતી, પણ બહુ બધી. જેમ કે અત્યારે 12 લાખ સુધી ટેક્સ કેવો કર્યો? માફ કર્યો. એનો મતલબ તમારી ઓછી ઇન્કમ હોય તો તમારે ટેક્સ ભરવાનો નથી. તો આ એ જ કહેવાય ને. ધારો કે તમારી ₹1 કરોડ રૂપિયાની આવક છે, 33 લાખ રૂપિયા ટેક્સ આપી દેવાનો. કોઈક તમારી કંપની છે તો એમાં કોર્પોરેટ ટેક્સ તમારે આપવો પડે. તમે ધારો કે લક્ઝરિયસ હોટલમાં ખાવા જાઓ છો તો 28% જીએસટી આપવો પડે, તાજમાં ને એમાં. એનો મતલબ યુ આર રૂપિયાવાળા પર્સન. ઉછીના લઈને જાવ એ પછીની વસ્તુ છે. કોઈ મિત્ર પાસેથી ઉછીલા લઈને ગયા અને પછી કે હાલો હવે તાજમાં જવું છે, ગામના બૂચ મારીને જાવ તો એ તમારી પર્સનાલિટી જ કહેવાય મિત્રો. ભારતમાં એવું દર્શન છે કે ગામના બૂચ મારો, દેવું કરીને ઘી પીવું. 4 વાગે કીધું છે કે પીવાનું ઘી, પાણી તો પીવાનું જ નહીં, દેવું કરીને ઘી પીવો હોય કે. તો આવી આ ફિલોસોફી ભારતમાં છે.
પણ અહીંયા આગળ ઘણી યોજનાઓ આવી છે, જેમ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કે ગુજરાતની અંદર તો 10 લાખ સુધીનું શું છે, વીમા કવર છે. કોઈ વ્યક્તિ બીમાર પડે તો વીમા કવર આવે છે. ખેડૂતો એ નબળો વર્ગ કહેવાય, તો એને કેટલા રૂપિયા આપવામાં આવે છે? દર વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં આપવામાં આવે છે. અલગ અલગ વસ્તુમાં સબસિડી આપે છે ખાતરમાં બધે. બાકી ખાતર તો બહુ મોંઘું આવે, પણ એમાં સરકાર શું આપી રહી છે? સબસિડી. તો એ સમાજવાદી રાજ્યનું લક્ષણ છે. અલગ અલગ યોજના દ્વારા સરકાર શું કરે છે કે જે આવકની અસમાનતા છે એ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. બહુ બધા ઉદાહરણો છે ને એમાં. તમારું ટર્નઓવર જો ગુડ્સમાં તમે ટર્નઓવર કરો 40 લાખથી વધે તો જ જીએસટી લાગે. 40 લાખ સુધી કોઈ જીએસટી લાગતો નથી. તો 40 લાખ સુધીના ટર્નઓવર વાળાને શું રાખ્યા? બાકાત રાખ્યા. તો આ બધી બાબતો છે કે સરકાર સમાજવાદી યોજનાઓ પણ બનાવે છે કે જેથી અસમાનતા શું કરી શકાય? ઘટાડી શકાય. ઓકે. તો સમાજવાદી એટલે ખ્યાલ એવો શું છે? સમાજવાદી કોને કહેવાય? કે જ્યાં કોઈ નબળો વર્ગ ન હોય, જેની અંદર સમાનતા હોય. તો આ બધી બાબતો જે છે એને આપણે સમાજવાદી કહેશું. ઓકે, ક્લિયર છે ભાઈ? ત્રીજું લક્ષણ જે છે એ છે ધર્મનિરપેક્ષતા. કયું છે? અથવા પંથ નિરપેક્ષતા. અહીંયા સુધી લખાઈ ગયું બધા? ઓકે. અહીંયા હું જે લખાવું એટલું જ લખજો, બીજું કાંઈ આપણે લખવાનું નથી. પણ દરરોજનું રિવિઝન થવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. તમે વીકલી કરો છો, જે બી રીતે કરો છો, but revision is necessary. Revision is a key to unlock the door of success. Without revision નહીં ફાયદો થાય. એટલે હું હંમેશા એક જ વસ્તુ કહું છું કે તમારે સતત રિવિઝન કરવું પડશે. કોઈ પણ વસ્તુનું સતત તમારે પુનરાવર્તન કરવું પડશે. સમાજવાદી રાજ્ય પછી આવશે, આપણે રાજ્ય કેવું બનાવવાનું છે? પંથ નિરપેક્ષ. અથવા આપણે આને કહીએ છીએ ધર્મ નિરપેક્ષ. આના માટે દોસ્તો જે ઇંગ્લિશ શબ્દ છે એ છે સેક્યુલર. કયો શબ્દ છે? સેક્યુલર. કોને કહેશું સેક્યુલર? કે જેમાં બિન સાંપ્રદાયિક અથવા પંથ નિરપેક્ષ, કે રાજ્ય ધર્મની અંદર કોઈ હસ્તક્ષેપ ન કરે અને ધર્મ રાજ્યની અંદર કોઈ હસ્તક્ષેપ કરે નહીં. આને સેક્યુલરિઝમ કહેવાય. કે રાજ્ય ધર્મમાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ, ઇન્ટરવીન અને ધર્મ રાજ્યની બાબતોમાં, રાજ્યની બાબતો એટલે સરકારની બાબતો, ધર્મ રાજ્યની બાબતોમાં હસ્તક્ષેપ ન કરે. રાજ્ય અને ધર્મ એકબીજાથી કેવા રહેવા જોઈએ? અલગ. જો શા માટે આ વસ્તુ લાવવામાં આવી? આનો આખો કન્સેપ્ટ હતો. તમને ખ્યાલ છે કે વિશ્વ ઇતિહાસની અંદર કોઈ BA હિસ્ટ્રી કર્યું છે આમાં? તો વિશ્વ ઇતિહાસની અંદર એક ક્રાંતિ થયેલી, ફ્રેન્ચ રિવોલ્યુશન, ફ્રેન્ચ ક્રાંતિ. ખ્યાલ છે આના વિશે? કે જેની અંદર અલગ અલગ, હવે ફ્રેન્ચ ક્રાંતિ શું કામ થઈ હતી એ તમને કહું. ફ્રાન્સની અંદર મોનાર્કી હતી, રાજાશાહી હતી. હવે ત્યાં આગળ એ પ્રકારનો આખો રિલિજિયન હતો કે ધારો કે કોઈ પાપ કર્યું છે તો તમારે ચર્ચ પાસેથી પત્રો લેવાના, એ માફી પત્રો, અને માફી પત્રોના રૂપિયા આપવાના, 500 રૂપિયા, 100 રૂપિયા. અને બીજું, રાજા કોણ બનશે એ પણ નક્કી કોણ કરતું? ચર્ચ કરતું હતું. આખું એનું માળખું છે. પોપ થી લઈને નીચે સુધીનું આખું સ્ટ્રક્ચરલ માળખું છે ત્યાં આગળ યુરોપ ને એ બધા દેશોમાં. તો હવે થયું શું કે જે રાજાશાહી હતી અથવા જે ત્યાં આગળ ફ્રાન્સની અંદર જે આખું રાજ્ય ચાલતું હતું એ કોણ ચલાવતું હતું? રાજા અને ધર્મના જે અલગ અલગ
નિષ્ણાંતો હતા અથવા જે પોપ હતા કે જે આ અલગ અલગ લોકો હતા એ જ આખું રાજ્ય ચલાવતા હતા. પ્રોબ્લેમ શું આવ્યો? એ લૂંટતા હતા પ્રજાને. માફી પત્ર ભરાવે, પછી રાજા કોણ બનશે એ ધર્મ નક્કી કરે. તો આ કન્સેપ્ટ આવ્યો પેલા ફ્રાન્સમાંથી. ક્યાંથી આવ્યો છે? ફ્રાન્સમાંથી. કે ભાઈ રાજ્યએ ધર્મની અંદર કોઈ હસ્તક્ષેપ ન કરવું અને ધર્મએ રાજ્યમાં કોઈ હસ્તક્ષેપ કરવું નહીં. ધર્મ એક એવી બાબત છે, ઇન્ડિવિડ્યુઅલ બાબત છે તમારું. અને આ વસ્તુ પણ આપણા બંધારણમાં કીધી છે, ધર્મનિરપેક્ષતાની. કઈ રીતે કીધી છે? જો તમને આપ્યા છે અધિકારો, બંધારણના ભાગ 3 માં આપ્યા છે મૂળભૂત અધિકારો. શું આપ્યા છે? મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ. બંધારણના ભાગ 3 માં મૂળભૂત અધિકાર આપ્યા છે. આ મૂળભૂત અધિકારોમાં આપ્યા છે ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો. રાઇટ ટુ રિલિજિયસ ફ્રીડમ, જેમાં અનુચ્છેદ 25 એવો કહે છે કે વ્યક્તિગત ધર્મની સ્વતંત્રતા છે, કે મજા આવે એની પૂજા કરો, અર્ચના કરો, વોટેવર જે બી કરો એમાં સરકાર તમને રોકી શકે નહીં. 26 છે ધાર્મિક સંસ્થા સ્થાપવાનો અધિકાર, કે સંસ્થા સ્થાપી શકે, વહીવટ કરી. બહુ બધી છે ને, બાઘેશ્વર ધામ ને આ ઘણી સંસ્થાઓ છે. વ્યક્તિગત સ્વતંત્રતા પણ છે ધર્મ. તમે નાસ્તિક રહી શકો આ દેશની અંદર. તમે કહો હું કોઈ ભગવાનને માનતો જ નથી, નાસ્તિક છું. તમે એમ કહો હું આ ભગવાનને માનું છું, જેને માનવું એને માની શકો, નો પ્રોબ્લેમ. તમારી જાતને પણ માની શકો કે હું ખુદ ભગવાન હું, અહમ બ્રહ્માસ્મિ, હું જ છું, હું સર્વસ્વ છું. એવું કરીને તમે નવું પંથ ચાલુ કરી શકો, તમે જ ભગવાન છો. બધાને એમ મજા આવે, ગલગલિયા થાય, હું જ ભગવાન છું, મજા કરો. આવો પક્ષ પણ બની શકે. કારણ કે અહીંયા લોકો તો પેડા જ છે, પોતાનું દુઃખ આવશે એ ડાયરેક્ટ જવાના જ છે. પણ ગુજરાત સરકારે એક એક્ટ બનાવ્યો, ખ્યાલ છે ને, ધૂણવાનું બધું બંધ કરવાનું છે હવે. હમણાં એક ભુવાજી માર્કેટમાં આવ્યા હતા, ધૂણતા ધૂણતા ફોનમાં વાત કરતા હતા. હા બોલો, ઈ કે આવું છું, કાલે આવું છું, ઈ કે. મને આમાં કોઈ પર્સનલ વાંધો નથી, પણ ઘણા લોકો એટલી અંધશ્રદ્ધામાં છે કે કંઈ પોતાને થાય, ધારો કે દુખતી હોય દાઢ અને ડામ દેવા જાય છે. ડામ એટલે ખબર પડે ને, ધક ધક તો તાવીથો અડાડે ને, કોલસામાં અડાડ્યો હોય ને પછી અહીંયા મોઢે અડાડે. મારા ગામમાં એક છોકરો હતો, તો એને દાઢ દુખતી હતી, દેવા ગયો. ભણેલો છોકરો હતો, પણ ઘરે કીધું કે જા ન્યા બધા જાય છે, ટેમ્પો ભરીને જતા હતા, ઈ ગયો તો અહીંયા અડાડી દીધું, ફરફોલો પાડી દીધો. એટલે હવે આમાં હ્યુમન ટેન્ડન્સી એવી છે, હ્યુમનનું સ્ટ્રક્ચર એવું છે કે ધારો કે મને અહીંયા દાઢ દુખતી હોય અને કોઈ બીજી જગ્યાએ પછી બળવા માંડે તો દાઢ દુખતી બંધ થઈ જાય ને. અહીંયા મારા જે માઇન્ડનેસ, એટલે એને 5 દી એવું લાગ્યું આ તો મને મટી ગયું, પણ પછી ડેન્ટિસ્ટ પાસે જવું પડ્યું અને ચામડીના ડર્મેટોલોજીસ્ટ પાસે જવું પડ્યું, બંને ડોક્ટર પાસે જવું પડ્યું. એટલે શ્રદ્ધા હોવી જોઈએ, પણ અંધશ્રદ્ધા હોવી જોઈએ નહીં. ઘણા લોકો પેસિવ સ્મોકિંગ લેવા જાય છે, મામાજી છે આમ કરીને બીડી પીતા હોય, એનો ધુવાડો લેવા ઘણા જ જાય છે. અને એમાં પછી લાઈન લાગી હોય મિત્રો, વાં સુધી લાઈન હોય, કેરોસીનના ડબલામાં ઉભા હોય એમ લાઈનમાં ઉભા હોય લેવા, ધુવાડો લેવા. આવું ઘણું છે. પણ ગુજરાત સરકારે એના માટે મૂક્યું કે તમને ધર્મની સ્વતંત્રતા છે, પણ ભારત દેશના બંધારણમાં મૂળભૂત અધિકારો એબ્સોલ્યુટ નથી. ખાસ ધ્યાન રાખજો, તમારા જે મૂળભૂત અધિકારો જે પણ આપ્યા છે ભાગ 3 માં, એ ફંડામેન્ટલ રાઇટ ખરા, પણ ધીસ ઇઝ નોટ એબ્સોલ્યુટ, એ પૂર્ણ નથી. સરકાર ચાહે તો કાયદો બનાવીને એમાં નિયંત્રણ મૂકી શકે, પણ નિયંત્રણ વ્યાજબી હોવા જોઈએ. ધારો કે અનુચ્છેદ 25 ની અંદર કીધું છે કે સરકાર સ્વાસ્થ્ય, જાહેર અને નૈતિકતાના આધારે શું મૂકી શકે? ધર્મની બાબતમાં નિયંત્રણ મૂકી શકે. સ્વાસ્થ્યના આધારે, નૈતિકતાના આધારે. જેમ કે હિન્દુ ધર્મમાં પણ પેલા દેવદાસી પ્રથા હતી, અનૈતિક હતી, બંધ કરાવી. સતી પ્રથા હતી, અનૈતિક હતી, બંધ કરાવી. ઇસ્લામની અંદર તલાકે બિદ્દત સિસ્ટમ હતી, સરકારે બંધ કરાવી તલાકે બિદ્દત. તલાકે બિદ્દત એટલે ઇન્સ્ટન્ટ તલાક, મેસેજ કરીને, વોટ્સઅપ કરીને તલાક કરીને પૂરું કરી નાખતા હતા, તો બંધ કરાવી સિસ્ટમ. એમાં એક સિસ્ટમ હતી નિકાહ હલાલા, બહુ ખરાબ સિસ્ટમ હતી. એના ઉપર તો બોલિવૂડમાં પિક્ચરે બન્યું હતું. તો એ
અનૈતિક પ્રથા હતી તો એને બંધ કરાવી. તો કહેવાનું તાત્પર્ય એ છે કે રાજ્ય હસ્તક્ષેપ કરી શકે આવી બાબતમાં, બાકી કરી શકે નહીં. તમને કોઈ રાજ્ય, તમે ધારો કે મંદિર બનાવ્યું, પણ હવે મંદિર કે મસ્જિદ સરકારી પ્રોપર્ટીમાં પાછી નથી બનાવવાનું, ખરીદીને બનાવવાનું છે. નહીં તો બુલડોઝર અત્યારે હાલી જાય છે ને. હવે તમે રોડની વચ્ચોવચ બનાવો જ ના ચાલે પાછું. સિમ્પલ વસ્તુ છે. પણ રાજ્ય અનનેસેસરી હસ્તક્ષેપ કરી શકે નહીં. પછી જો આર્ટિકલ 27 શું કહે છે બંધારણમાં, કે રાજ્ય કોઈ વિશેષ ધર્મને પ્રોત્સાહન આપવા માટે કોઈ લોકો પાસેથી કર ન લઈ શકે, કર વસૂલી ન શકે. આ ધર્મનિરપેક્ષતા છે ને, કે રાજ્ય કોઈ ધર્મને ઉત્થાન કરવા માટે કોઈ પણ પ્રકારનો કર ન લઈ શકે. The state has not right to impose the tax to promote any particular religion. લેશે કોઈ તમારી પાસેથી ધર્મના નામે ટેક્સ આવે છે? ઔરંગઝેબના વખતે જજિયા વેરો લેવાતો. આ શું કામ બંધ કર્યું? એટલા માટે બંધ કર્યું કે ઇસ્લામ સિવાયના જે અલગ અલગ ધર્મના લોકો છે એની પાસેથી જજિયા વેરા નામનો વેરો લેવાતો હતો. તો ધર્મનિરપેક્ષ કોને કહેવાય? કે કોઈ માટે એના માટે ટેક્સ લેવાય નહીં. તો ભારતના બંધારણમાં જ આ વાત છે. ઇવન સરકારી શાળામાં ધાર્મિક શિક્ષણ પણ ન આપી શકાય. આ આર્ટિકલ 28માં છે. તો આ બધા ક્લોઝ શું બતાવે છે? કે ભારત એ ધર્મનિરપેક્ષ રાજ્ય છે. અનુચ્છેદ 15 શું કહે છે? કે કોઈ વ્યક્તિ સાથે ધર્મના આધારે ભેદભાવ ન થઈ શકે. અનુચ્છેદ 325 એવું કહે છે કે કોઈ વ્યક્તિને માત્ર ધર્મના આધારે વોટ આપવાથી રોકી શકાય નહીં, કે ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં. આ ધર્મનિરપેક્ષતા બતાવે છે. આપણો દેશ સેક્યુલર દેશ છે, પણ પાકિસ્તાન નથી. પાકિસ્તાન રિપબ્લિક છે, પણ પાકિસ્તાનનું પૂરું નામ વાંચો ને તો એવું આવે, ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન. એ દેશ સેક્યુલર દેશ નથી. કેવો દેશ છે? ઇસ્લામિક દેશ છે. એ રાજ્યનો પોતાનો ધર્મ છે. કયો છે? ઇસ્લામ. ઇસ્લામિક રિપબ્લિક ઓફ બાંગ્લાદેશ. બાંગ્લાદેશ પણ સેક્યુલર કન્ટ્રી નથી. બાંગ્લાદેશ પણ કેવો કન્ટ્રી છે? ઇસ્લામિક દેશ છે. એટલે જ તમે ત્યાં જુઓ, લઘુમતી સાથે શું થાય છે? અત્યાચાર. જ્યારે પાકિસ્તાન અને ભારત અલગ બન્યું ત્યારે પાકિસ્તાનની અંદર 10% વસ્તી હિન્દુની હતી, જે અત્યારે 1% કરતા ઓછી થઈ ગઈ છે. શું કામ? રાજ્યનો પોતાનો ધર્મ છે. ત્યાં બ્લાસ્ફેમી પણ લાગુ છે. બ્લાસ્ફેમી એટલે શું? ઈશ નિંદા. કે ત્યાં તમે પયગંબર સાહેબ અથવા અલ્લાહની નિંદા કરો, કોઈ સ્ટેટમેન્ટ આપી દો તો ફાંસીની સજા થાય. ત્યાં એક ખ્રિસ્તી મહિલા હતી, આશિયા બીબી કરીને, જે ગાર્ડનમાં વર્કર હતી. એને કંઈક પયગંબર સાહેબ વિશે કંઈક બોલી હશે, મિત્રો, એને ફાંસીની સજા થઈ છે પાકિસ્તાનમાં. જ્યારે ભારતની અંદર MF હુસેન કરીને પેન્ટર હતા, ક્યુબિસ્ટ આર્ટિસ્ટ, એણે આપણા દેવી દેવતાઓના એટલા ખરાબ ચિત્રો, ન્યૂડ ચિત્રો બનાવ્યા હતા, છતાં એને કોઈ સજા નહોતી થઈ. ધર્મનિરપેક્ષ દેશ હતો એટલે. પછી એ બહાર વૈયા ગયા, એ વસ્તુ અલગ છે. મિત્રો અહીંયા લોકો મારવા લેવાના હતા એને. એ લોકોએ કંટાળે ને ભાઈ, સહન શક્તિ ના હોય ને એટલી બધી. અત્યારે હવે ધ્યાન રાખવું પડે બોલવામાં. માફી મગાવે. મારે બોલવાનું ધ્યાન રાખવું પડે. મારે ધારો કે કોઈ જાતિ વિશે, કોઈ બીજા, અને બોલવાની જરૂર ન જ બોલાય. કારણ કે કોઈને, તમને બોલવાની અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ કોઈનું માન ખવાય, કોઈની માનહાનિ થાય. કારણ કે જો ભારત દેશના બંધારણમાં મૂળભૂત અધિકારો એબ્સોલ્યુટ નથી. ભારત દેશના બંધારણમાં તમને વાણી સ્વતંત્રતા છે, આર્ટિકલ 19(1) અંતર્ગત. પણ સરકાર 8 આધારે એમાં વ્યાજબી નિયંત્રણ મૂકી શકે. અત્યારે એક ચર્ચા હાલે છે, ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ. હમણાં એની ડિબેટો બહુ ચાલે છે. તો હવે તમને બોલવાની સ્વતંત્રતા છે, યુ હેવ રાઇટ ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ, બટ એના લીધે દેશની અંદર ડિસેન્સી એન્ડ મોરાલિટી ન ખવાવી જોઈએ. નૈતિકતા અને ડિસેન્સીનું ઉલ્લંઘન ન થવું જોઈએ. થતું હતું, એટલા માટે અત્યારે એના લોકો આખા એનો વિરોધ ને બધું કરે છે. એટલે જ સેન્સર બોર્ડ હોય આપણે ત્યાં. કોઈ પિક્ચર બનાવો તો લોકો સુધી ન પહોંચે એ પેલા સેન્સર બોર્ડ પાસે જાય કે એવા દ્રશ્યો ને બધું કાઢી નાખવાનું. કોઈ જ્ઞાતિ વિષયક ટિપ્પણી હોય, કોઈ ધર્મ વિષયક ટિપ્પણી હોય તો કાઢવાની. આ ઇમરજન્સી મૂવી આવ્યું ને કંગનાનું, એટલે જ ડિલે થયું હતું. શીખ કોમ્યુનિટી વિરુદ્ધ એમણે કંઈક એમાં પિક્ચરમાં બતાવ્યું. તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એબ્સોલ્યુટ નથી. બોલો અત્યારે મોદી સાહેબને કંઈક બોલો, માનહાનિનો દાવો થાય મિત્રો. રાહુલ ગાંધી જેવા રાહુલ ગાંધી નથી થયો, રાગા, જેને 0 સીટ લાવ્યા દિલ્હીની અંદર.
આવ્યો છે ને મીમ અત્યારે, 0 દેખ લો પેટ્રોલ પંપમાં, બાકી જે હોય અહીંયા 0 જોઈ લો. દિલ્હીની ચૂંટણીમાંથી મિત્રો એ શીખવાનું છે કે નમ્ર રહેવાનું, અહંકાર ક્યારેય નહીં કરવાનો. અરવિંદ કેજરીવાલે એક સ્ટેટમેન્ટ એવું આપ્યું હતું કે દિલ્હીમાં બીજેપીએ જીતવું હોય તો મોદી આવતો જન્મ લેવો પડે. તો આ એક અહંકાર કહેવાય. આપણું કાંઈ હાલતું જ નથી. હરી હળવે હળવે અંકારે અમારું ભાર ભરેલું ગાડું. એ તો હરીને અંકાર હોય તો અંકાર, નહીતર ખાડામાં નાખ દે મિત્રો. નાખ દીધું ને ખાડામાં. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. ઓલો આગળ કૂતરો જતો એને એવું લાગે કે હું ગાડું હકાવું, પણ કૂતરું સાઈડમાં વ્યુ જાય તોય ગાડું હાલે, તો એ ખબર પડે કે તો હું નહોતો હકાવતો. એના જેવું છે. એટલે આપણે કોઈ પક્ષ સાથે કંઈ લેવા દેવા જ નથી. આપણે ન્યુટ્રલ માણસ છીએ. સરકાર હંમેશા ન્યુટ્રલ જ, સરકારી અધિકારી હંમેશા ન્યુટ્રલ જ હોવા જોઈએ. કારણ કે કાલ સવારે તમે સરકારમાં લાગો તો તમારે જ ચૂંટણી કરાવવાની છે. સિવિલ સર્વન્ટ મસ્ટ વર્ક વિથઆઉટ ફિયર એન્ડ ફેવર. કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર, કોઈ પણ પ્રકારની તરફેણ કર્યા વગર સિવિલ સર્વન્ટે કામ કરવું પડે. એને કહેવાય આયર્ન ફ્રેમવર્ક ઓફ બ્યુરોક્રેસી. રબર નહીં. આ તો એમએલએ નો ફોર્મ બોલે સર શું છે એમ નહીં. બીવાનું નહીં, ડરવાનું નહીં. કાલ સવારે ડેપ્યુટી કલેક્ટર બનો તો ડરવાનું નહીં. એમએલએ એમપી કાયદા પ્રમાણે જ ચાલવાનું. રૂલ ઓફ લો, કાયદાનું શાસન. એમએલએ આવીને ગચકાઈ જાય, ઓલો ભાજપનો કાર્યકર્તા આવીને ગચકાઈ જાય, એવું નહીં. સિવિલ સર્વન્ટે દબંગ રહેવું પડે, ફિયરલેસ રહેવું પડે, કોઈથી ડરવાનું નહીં. પણ આ બધું કેવું ઇઝી છે, નહીતર બીજે દિવસે બદલી થઈ જાય. ફિયરલેસ વધારે. ધારો કે કોઈ મંત્રીનો છોકરો આવી જતો હોય અને તમે ત્યાં પીએસઆઈ ઉભા હોય ટ્રાફિક પોલીસમાં, ઊભો રાખો ને ફાઇન ભરાવો, બીજે દિવસે બદલી થઈ જાય. એ હાથમાં કોના હાથમાં હોય? સરકારના હાથમાં હોય, મંત્રીના હાથમાં હોય. તમારી બદલી ક્યાંથી ક્યાં કરવી, પ્રેક્ટિકલ રહેવું પડે આમાં. આ બધું તો કેવું છે, થિયોરિટિકલ છે, આઈડલ બાબત છે કે આ નહીં કરવાનું, ના ધ્યાન રાખવાનું, આ કરવાનું, આ પ્રેક્ટિકલ રહેવું પડે આમાં પાછું. સર, બેસ્ટ કન્ટ્રી ટુ એકોર્ડિંગ ટુ યુ વુ, એટલે આ ઇંગ્લિશ તમારું થોડુંક ખોટું છે. વિચ કન્ટ્રી એવું આવે, વુ એટલે તો એ કોણ થઈ જાય? કયો દેશ છે બેસ્ટ? ભારત છે મિત્રો. હું તો એ જ કહું ને, હું જે દેશમાં રહું છું એ જ બેસ્ટ કહું. બીજો ગમે એ દેશ બેસ્ટ હોય. મારા માટે તો ભારત અત્યારે, મને બીજું કોઈ રાખે એમ નથી અત્યારે, તો હું બીજું શું કામ બેસ્ટ છું? મારી પાસે પાસપોર્ટ નથી, વિઝા નથી કોઈ દેશના, તો મારે ખાલી ખોટો ક્યાં એવું કંઈ કરવાનું છે કયો દેશ બેસ્ટ છે? આપણે કોઈ દેશમાં ગયા નથી હજી, ખાલી જોયા હોય કે આ રીતે છે ને. લોકો અહીંથી જાય છે, ત્યાં પીઝા ને એવું બધું ઘણા તો ડિલિવરી કરે છે, ઘણા ત્યાં જઈને રિક્ષા હાંકાવે છે. હવે અહીંયા હાંકો ને અમદાવાદમાં ગુજરાતી ગીત સાંભળતા હે, ત્યાં રિક્ષા જગાવીએ તો પંથ. બોલો, તમે ગયા છો કે જોયું વિદેશ કે? ઓકે, ના જવાય, એમાં એક્સપ્લોર કરવામાં કોઈ વાંધો નથી. પણ આપણું ઇન્ડિયામાંથી બ્રેઇન ડ્રેઇન, તમારી જેવું બુદ્ધિધન ન જવું જોઈએ બહાર. અહીંયા પછી ઘટે છે મિત્રો, બુદ્ધિધન બધું અહીંથી બીજે પછી ડોફા લોકો વધે જ. પછી અહીંયા સારા બુદ્ધિધનની જરૂર છે અત્યારે, કે જે દેશના વિકાસમાં એમાં ફાળો આપે કંઈક. પછી અહીંયા મોરો અડાડવા વાળા જ વધે છે. અડાડી જો મોરો. પણ રિએક્શનરી ક્યારે નહીં બનવાનું. જો તમારે જીવનમાં આગળ વધવું હોય ને તો કોઈ પણ સિચ્યુએશનને રિએક્ટ નહીં કરવાની. અહીંયા તો તમને રિએક્ટ કરાવવા વાળા જ છે. હજી અહીં ગાંધીનગર તો કેવું છે, મલ્ટી કલ્ચરલ સિટી છે, કે અલગ અલગ ભાષા બોલતા લોકો છે, અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકો અહીંયા છે. એટલે અહીંયા થોડુંક ટોલરન્સ છે. તમે રાજકોટ બાજુ જાઓ, મેં તો રાજકોટમાં કોલેજ કરેલી, એન્જિનિયરિંગ મેં ત્યાં મારું કરેલું છે, એટલે મને ખબર છે. ત્યાં તમે આમ રિક્ષા કેવું હકાવતા હોય ને બાજુમાં કોકને અડી જાય એટલે બાકાશીકી જ બોલી જાય છે ત્યાં. એટલે ધ્યાન રાખવું પડે. અહીંયા આમ જોતા હોય, ગાડી હકાવતા આમ જોતા હોય. હવે આપણે આપણી ગાડી હકાવતા એ આમ પાછળ જતા હોય. એટલે હવે આપણે પાછું રિએક્શન નહીં આપવાનું, નહીતર ત્યાં પછી હવે કારણ વગરનો આપણો ટાઈમ બગડે ને બધું બગડે. એટલે બી હમ્બલ, રિએક્શનરી ક્યારેય નહીં બનવાનું જીવનમાં. આ એક રિયાલિટી. ખોટો ડખો ને એવું બધું થાય કારણ વગરનું. હવે એની યારે ડખો કરીને આપને કંઈ મળવાનું તો નથી, પેલી વસ્તુ તો. એટલે શા એ બધી વસ્તુમાં પડવું? ક્યારેય નહીં, નેવર. બાકી અમુક તો પેડા જ છે, આમ હાલા આમ પાછળ જોઈએ, આપણે હરખું હકાવતા હોય તોય જોવે. હવે એને ટેવ પડી ગઈ છે હોર્ન મારવાની ને એવી બધી. ઓકે, અહીંથી આમ કાઢે ને અહીંથી આમ ગાડી કાઢે ને પછી અહીંથી આમ નીચે ઉતાર દે ને પછી ક્યારેક સ્લીપ મારી જાય. તો ધર્મનિરપેક્ષ અથવા પંથ નિરપેક્ષ એટલે શું? કે કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ કરી શકાય નહીં. ક્લિયર થયું બધાને?
કે સ્ટેટ કાન્ટ ઇન્ટરવીન, એ કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ કરી શકે નહીં, ધર્મ પણ કોઈ પ્રકારનું હસ્તક્ષેપ કરી શકે નહીં. હવે તમને એવું થાય કે કુંભ મેળામાં તો આ બધા ડૂબકી મારવા, એની વ્યક્તિગત બાબત છે. મોદી સાહેબ કુંભ મેળામાં ગયા, માં ગંગા એને બોલાવ્યા હતા કે આવો મોદીજી ત્રિવેણી સંગમ પે, તો એને ડૂબકી લગાવી, એની વ્યક્તિગત બાબત છે. અમિત શાહ ગયા તો વ્યક્તિગત બાબત છે, તમારામાંથી કોઈ જાય તો એ વ્યક્તિગત બાબત છે. સરકાર કુંભ મેળામાં આયોજન નથી કરતી, ખાલી સુવિધાઓ આપે છે કે પોલીસ ત્યાં ગોઠવે, કાયદો વ્યવસ્થા જળવાય, એના માટે તંબુ ને બધું તો ત્યાંના લોકો જ કરે છે. સરકાર બધી સુવિધા નથી આપતી હો, પોલીસને એવું ગોઠવે ખાલી ત્યાં. શું કામ? કાયદો વ્યવસ્થા જળવાય એટલે, જાહેર વ્યવસ્થા જળવાય એટલે. નહીં તો ભાગદોડ મચી જાય. અહીંયા કોઈ સાંભળેવા જ નથી, અહીંયા બધાને આગળ જ વધવું છે. લાઈન હોય તો ત્યાંથી અહીંથી આમ કરીને દાંત કાઢતા કરતા અંદર વહી કરતા કરતા, તો લોકોને તો અહીંયા એ જ જોઈએ. આ બેંક વાળા તમે જુઓ, પેનને આમ ટીંગાડીને રાખે છે, બૂચ નો મારી જાય. સાઈનો સોફ્ટેક 2 રૂપિયા વાળી, નહીતર એને ડેઈલીની 25-30 તો પેનું જોઈએ, આવીને ખીચામાં નાખીને હી કરતા 12 વયા જાય. કારણ કે અહીંયા સિવિક સેન્સનો બહુ અભાવ છે, એ સ્વીકારવું પડે આપણે. ઓકે, દેશની અંદર ડિસિપ્લિન કયો, સિવિક સેન્સ કયો. હું હમણાં કેરળ ગયો તો ત્યાં મેં જોયું કે ત્યાં બહુ ડિસિપ્લિન છે. ત્યાં અમે કોઈને હોર્ન મારતા નથી જોયા. કેરલાની અંદર નોટ એ સિંગલ પર્સન, હું 5-6 દિવસ ગયો તો કોઈને મેં હોર્ન મારતા નથી જોયા ત્યાં, હોર્ન જ નહીં. અને પાછળ હેલ્મેટ પહેરે બેસેલો, આગળ વાળો જ પહેરે, પાછળ વાળો પહેરે. રૂલ છે, નહીતર 5,000 નો ફાઇન છે ત્યાં. ત્યાં કોઈ ફાંકી નથી ખાતું માવાને એવું, મેં જોયા કોઈને. એટલે એ ડિસિપ્લિન ત્યાં જોઈએ. હા, આપણા જેટલું ડેવલપમેન્ટ નથી, રોડ રસ્તા ને એ બધું આપણા જેવું નથી. આપણે અહીંયા આપણા ગામડાઓ ને બધા બહુ રીચ છે બીજા રાજ્યો કરતા, ખરેખર રીચ છે. રોડ રસ્તા ને એ રીતે આપણું રાજ્ય ખરેખર બહુ સારું છે. ઓકે, એટલે અહીંયા આગળ ધર્મનિરપેક્ષ ખ્યાલ આવ્યો કોને કહેવાય, કે કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ કરી શકે નહીં. અને એ વસ્તુ છે એટલે આપણે આ તો આગળ જોવાનું જ છે, પણ આ તો જસ્ટ આપણે એક ડિફાઇન કર્યું કે વોટ ઇઝ અ સેક્યુલરિઝમ. જો ભાગવત ગીતા એ ફિલોસોફી તરીકે ચાલુ કર્યું છે. ઇટ ઇઝ એ બુક ઓફ ફિલોસોફી, દર્શન શાસ્ત્ર. દર્શન શાસ્ત્ર ઇઝ અ સબ્જેક્ટ. ફિલોસોફી શું છે? એક વિષય છે. એમ તો તમને મુઘલનો બધો ઇતિહાસ નથી ભણાવતા, મુઘલનો, દિલ્હી સલ્તનતનો. તો ગીતા એ ફિલોસોફી છે. કે શા માટે ફિલોસોફીનો ગ્રંથ છે? કે બાળકો એમાંથી મોટિવેશન લે કે ભાઈ એક વ્યક્તિ એવો હતો કે જે ડરી ગયો. જેમ કે કોઈ છોકરાઓ ડરી જાય, સ્કૂલે નથી જવું, તો એક વ્યક્તિ એવા કે જે યુદ્ધના મેદાનમાં ડરી ગયો કે મારે યુદ્ધ નથી કરવું, તો એને એક સામેવાળા વ્યક્તિ સમજાવે છે કે વાય યુ હેવ ટુ જોઈન ધીસ વોર, શા માટે તારે આ યુદ્ધની અંદર જોડાવું છે. તો એ જે ચર્ચા ચાલે છે, ખાલી પ્રશ્ન એક હતો, પણ ચર્ચાના અંતે 700 શ્લોકો રચાઈ ગયા, 700 વખત કન્વર્ઝેશન થયું. અને જ્યાં સુધી અર્જુન સેટિસ્ફાય નથી થતા ત્યાં સુધી કૃષ્ણ ભગવાન એક ગાઈડ તરીકે, એક સારથી તરીકે એને સમજાવે છે અને પૂછે છે કે ભાઈ હવે તમે સેટિસ્ફાય થયા મારા આન્સરથી? ત્યારે અર્જુન એવું કહે છે, નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધવા તતમ પ્રસાદમ યાચુત સ્થિતોસ. પછી એમ કહે છે કરીશ્ય વચનમ તવ, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. સ્થિતોસ્મી ગત સંદેહ, હવે મને કોઈ સંદેહ નથી અને હવે તમે જેમ કહેશો એમ કરીશ. તો કહેવાનો મતલબ એ છે કે એને એક ફિલોસોફીના ગ્રંથ તરીકે લીધો છે, જેમાં એક વસ્તુ છે નિષ્કામ કર્મ, કે તમે કામ કરો પણ ફળની આશા ન રાખો. અત્યારે ડિપ્રેશન ને બધું શું કામ આવે છે? લોકોને ફળની ચિંતા છે કે હું પાસ થાય નહીં થાય. એ આપણા હાથમાં છે જ નહીં. એ તો તમે મહેનત કરી લીધી, પછી જે ફળ આવવાનું એમાં ઘણા પરિબળો હોય. હું તો લકમાંય માનું છું. ખાલી કોઈ ફાકા ફોજદારી એવું કહેતું પાસ થયા, એ બધું ખોટું છે. નસીબ જોઈએ મિત્રો, નસીબ વગર ખોટું છે. લકઈ જોઈએ. 80% હાર્ડવર્ક, 20% નસીબ. આ બે ભેગું થાય ત્યારે પાસ થવાય, એ ભેગું થાય ત્યારે સક્સેસ થવાય. ખાલી હાર્ડવર્કથી ના થવાય. શું? એ પ્રચાર પ્રસાર બધું કરી શકે પોતાની સ્કૂલોમાં તો, પણ જે સરકારી સ્કૂલો હોય જેમાં સરકાર ફંડ કરતું હોય એમાં ધાર્મિક શિક્ષણ ના આપી શકાય. એમ તો આપણે ત્યાં ગુરુકુલય છે જે પ્રાઇવેટ છે, ત્યાં આપી શકાય. તમે જે કહો છો ને સ્કૂલો બનાવી શકીએ, કારણ કે ભારત દેશના બંધારણમાં આર્ટિકલ 30 છે દોસ્ત, લઘુમતીને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર છે. એટલે લઘુમતી સમુદાયના જે લોકો છે, જેમ કે ઇસ્લામમાં મદ્રેસા એમણે બનાવ્યા છે,
એમની પોતાની યુનિવર્સિટીઓ છે, તો ત્યાં માત્ર ને માત્ર મુસ્લિમ સમુદાયના લોકો ભણી શકે. શું કામ? કારણ કે આપણે દોસ્તો માઇનોરિટીનું પણ ધ્યાન રાખ્યું છે કે સમાજની અંદર, આપણા દેશની અંદર જે સમુદાય લઘુમતીમાં આવે છે એને આપણે વિશેષ અધિકાર આપ્યા છે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાના. આ આપણા દેશના બંધારણની બ્યુટી છે કે આપણે બંનેનું ધ્યાન રાખ્યું છે કે એને એવું ફીલ ના થવું જોઈએ કે અમારા ઉપર માઇનોરિટી જે છે એના રાઇટ્સ કે બધું થોપવામાં આવે છે. ક્લિયર થાય છે? તો ધર્મનિરપેક્ષ આ છે. ત્યારબાદ આપી દીધો ગુજરાત રાજ્ય. જો લઘુમતીમાં બેન બે બાબતો એ તમને કહું. લઘુમતીની વ્યાખ્યા બંધારણમાં કરી નથી કે કઈ બાબતને લઘુમતી કહેવાય. જેમ કે મહિલાઓ પણ લઘુમતીમાં આવે, દેશમાં આવે ને, લઘુમતીમાં જ આવે. પુરુષોની સંખ્યા કેવી છે? વધારે છે. તો મહિલા એ તો લાર્જેસ્ટ માઇનોરિટી છે ઇન ઇન્ડિયા, પણ એને વ્યાખ્યા બંધારણમાં નથી કરી. તો બંધારણમાં વ્યાખ્યા નહોતી. મૈસૂર હાઈકોર્ટનો એક ચુકાદો આવે છે. એ ચુકાદામાં એમાં એવું કહેવામાં આવે છે કે લઘુમતી ભાષા અને ધર્મના આધારે ગણાશે. કેના આધારે? ભાષા અને ધર્મના આધારે. રાજ્ય, અલગ અલગ રાજ્યો પણ પોતાની રીતે લઘુમતી ડિસાઇડ કરી શકે અને કેન્દ્ર પણ શું કરી શકે? પોતાની રીતે લઘુમતી ડિસાઇડ કરી શકે. તો જૈન એ કેન્દ્રમાં લઘુમતી 2014 સુધી નહોતી, પણ પછીથી કેન્દ્ર સરકારે શું કર્યું? જૈનિઝમને લઘુમતીનો દરજ્જો કેન્દ્ર સ્તરે આપ્યો. યહૂદીને ભારતે નથી આપ્યો દરજ્જો, પણ ગુજરાત રાજ્યે યહૂદીને પણ લઘુમતીનો દરજ્જો આપ્યો છે. કર્ણાટક રાજ્યની અંદર ગુજરાતી ભાષા લઘુમતી ભાષા છે. કેરળની અંદર ઓફિશિયલી ગુજરાતી ભાષા લઘુમતી માઇનોરિટી લેંગ્વેજ છે. ત્યાં સ્કૂલો પણ છે ગુજરાતી કર્ણાટકની અંદર. બંગાળની અંદર ગુજરાતી ભાષાને લઘુમતી ભાષાનો દરજ્જો છે, માઇનોરિટી, કારણ કે દરેક વ્યક્તિને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે એ જરૂરી છે. તો લઘુમતી કેન્દ્ર પોતાની રીતે નક્કી કરી શકે, રાજ્ય પોતાની રીતે કરી શકે. જેમ કે નાગાલેન્ડ રાજ્યની અંદર હિન્દુ ધર્મ માઇનોરિટીમાં આવે. જમ્મુ કાશ્મીર રાજ્યની અંદર હિન્દુ ધર્મ કેમાં આવશે? માઇનોરિટી. તો લઘુમતી કયા બે આધારે નક્કી થશે? ભાષા અને ધર્મના આધારે. ઓકે. જય શ્રીમાળી. સો એમ તો ફિલોસોફી તરીકે જૈનિઝમ, બુદ્ધિઝમ, ચારવાક બી, એટલે ભાઈ એ તો એને સરકારે ડિસાઇડ કરવાનું, એમાં હું કાંઈ ન કરું. હું તો નહીતર હિગલને બધાને નાખું, હિગલને, રૂસોને, એરિસ્ટોટલને, પ્લેટોને, બેન્થમને, મિલને, જે વેસ્ટર્ન ફિલોસોફર છે. પણ હવે સરકારે ભાઈ સિલેબસ નક્કી કર્યો, તમને વિરોધ હોય તો હાઈકોર્ટના દરવાજા ખુલ્લા છે, યુ કેન ગો ધેર. સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્લા છે, યુ હેવ રાઇટ ટુ ગો ધેર. તમને જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય સરકારથી, કોઈ યોજનાથી, યુ હેવ, અહીંયા સોલામાં જ છે, સોલા છે ને એસજીઆઈ ઉપર, સોલા ત્યાં જઈ આવવાનું. ઓકે. એ દોસ્ત ભાઈ એવું કહે છે કે જૈનિઝમની ફિલોસોફી કેમ નથી? છે જ. જૈન ધર્મનું દર્શન પણ જીસીઆરટીમાં છે દોસ્ત. ઓલરેડી જીસીઆરટીમાં આપ્યા છે ને દર્શન, કે જૈનનું આ છે, સ્યાદવાદ ને એ બધું નથી આપ્યું? તો જૈન દર્શન તો પહેલેથી આપ્યું જ છે એનસીઆરટીમાં, જીસીઆરટીમાં. તો ગીતા નહોતું આપ્યું એટલે એડ કર્યું છે. આગળ વધીએ. હવે બીજા બે શબ્દ હતા, પ્રજાસત્તાક, લોકતંત્ર. રાજ્ય કેવું બનાવવાનું છે? પ્રજાસત્તાક અને લોકતંત્ર. આ બે શબ્દો છે. રિપબ્લિક એન્ડ ડેમોક્રેટિક. રિપબ્લિક એન્ડ ડેમોક્રેટિક. આ શબ્દ બધે આવવાના છે, એટલા માટે લખાવું છું. બધે આ વર્ડ જે છે ને આવવાના છે. આની વ્યાખ્યા આપણે ખાસ સમજવી જ પડે કે પ્રજાસત્તાક કોને કહેવાય, લોકતાંત્રિક કોને કહેવાય. તો લોકતાંત્રિક એટલે કેવો દેશ? એબ્રાહિમ લિંકનની વ્યાખ્યા તમે સાંભળી જ હશે કે જ્યાં લોકોનું શાસન હોય, લોકોથી, બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, કે પીપલ દ્વારા, પીપલનું. તો એ લોકતંત્ર કહેવાય. ભારતમાં છે એવું બેન? ભારતમાં લોકો, તમે શું શાસનમાં ભૂમિકા ભજવો છો? બીજું કંઈ? તમે? ના ના, લોકતંત્રમાં તમારી શું ભૂમિકા છે? તમે માનો છો ભારત લોકતાંત્રિક દેશ છે? કઈ રીતે?
સત્તા કોઈ એકના હાથમાં નથી એમ, અને લોકો ચૂઝ કરે છે, મતદાન કરીને એમનો પ્રતિનિધિ છે એ કરે અને એ પછી આગળ જઈને કરે. જેમ કે આગળના ઉપરના જેમ કે બ્રિટનમાં એમાં જે હોય છે જેમ કે સત્તાની રાણી કે એ રીતે હોય છે, એવું ભારતમાં નથી. રાષ્ટ્રપતિ હોય તો કે એ તો તમે પ્રજાસત્તાકની વાત કરો છો, હું લોકતાંત્રિકની વાત કરું છું. આપણે જે મતદાન કરીએ ને. યસ, યુ આર રાઈટ. ભારતમાં ઇનડાયરેક્ટ ઇલેક્શન, ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે. કેવી છે? ઇનડાયરેક્ટ ડેમોક્રેસી. લોકો, તમે લોકસભા અને વિધાનસભા ને તો નવા છોકરો, તમારું ગ્રેજ્યુએશન કેમાં છે મિત્ર? કેમાં કરો છો? બીએ વિથ બીએસસી માં એક્સટર્નલમાં થાય છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જિંદાબાદ. બીએસસી ચાલુ કરી દીધું એક્સટર્નલમાં. એક્સટર્નલમાં જ કરો, કોલેજનું કોઈ શીખ નહીં. મેં એન્જિનિયરિંગ કર્યું છે દોસ્ત 4 વર્ષ. મને કાંઈ નથી ખબર પડતી અત્યારે. હું આ જોડે પોલિટી ને એવું બધું ભણાવું અત્યારે. સિવિલ એન્જિનિયર છું બેઝિકલી, પણ મને આ બિલ્ડિંગમાં કંઈ ખબર નથી પડતી અત્યારે. તો એવું જોઈએ, કોલેજનું અત્યારે કોઈ સિગ્નિફિકન્સ નથી. કોલેજ આમાં અમારા છોકરા હમણાં અમે ટોટલ છેલ્લા 1 મહિનામાં 160 જણાના મેં ઇન્ટરવ્યુ લીધા ઉપર. અમારી 4 જણાની પેનલ હોય, એમાં રિટાયર્ડ કલેક્ટર ને બધા હોય, હું બેઠો હોય પેનલમાં. અને અમારી સંસ્થા એવી છે કે હું ખુદ પેનલમાં બેસું છું. જનરલી ઇન્ટરવ્યુમાં કોઈ ઓનર કે ફેકલ્ટી કે બેસતા નથી, પણ મને ખુદને ઇન્ટરવ્યુનો અનુભવ છે. મારે 65 ને એવા માર્ક્સ આવેલા છે, જે તે સમયે હાઈએસ્ટ હતા મારે એક વખત ઇન્ટરવ્યુમાં માર્ક્સ. તો જનરલી કોઈ ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ હોય ને તો એને બેઝિક નથી ખબર હોતી. આવું મેં જોયેલું છે. કોઈ બીકોમ કરવા આવે તો એને હું પૂછું કે દ્વિનામી પદ્ધતિ શું હોય, તો એને એ નથી ખબર હોતી. ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયા હોય, ગભરાઈ જાય છે. ઘણા લોકો કદાચ ગભરાઈ બી જતા હોય. કોઈ મિકેનિકલ એન્જિનિયર આવે ને હું એને એવું પૂછું કે મોતના કૂવો જે ગાડી ફરે તો એમાં ફિઝિક્સનો કયો સિદ્ધાંત કામ કરે, એને નથી ખબર હોતી. એટલે ગ્રેજ્યુએશન થોડુંક સિરિયસલી લેવાનું, એમ બેઝિક આવડવું જોઈએ. બીબીએ કોઈ કરીને આવ્યો હોય ને એને હું એવું પૂછું કે માર્કેટિંગ કોઈ પ્રોડક્ટ હોય એનું માર્કેટિંગ કઈ રીતે કરવું જોઈએ, તો એ બેઝિક ખબર હોવી જોઈએ. કે કોઈ કર્યું છે બીબીએ, એમબીએ કે એવું? કઈ ખ્યાલ છે ને કઈ રીતે માર્કેટિંગ થાય? ના, સાચી વાત છે. ફાઇનાન્સ હતી. વેલ્યુએશન કઈ રીતે નક્કી થાય કોઈ કંપનીની? ના કઈ વાંધો નહીં, એવું જોઈએ. મને નથી ખબર હોતી દોસ્ત, ચાલે એવું. આ તો જસ્ટ તમે ઇન્ટરવ્યુમાં આવો ને એટલે જનરલી આવું પૂછતા હોય છે કે તમારું, કારણ કે એ લોકોને એક્સપેક્ટેશન વધી જાય કે તમે આ ગ્રેજ્યુએશન કર્યું છે. તમને હવે પેલો જ પ્રશ્ન પૂછે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વચ્ચે શું તફાવત છે? મેં તમને વેલ્યુએશન એટલા માટે પૂછ્યું કે તમે એડમિનિસ્ટ્રેશન ફાઇનાન્સિંગમાં કર્યું છે, તો વેલ્યુએશન શાર્ક ટેન્ક જોવો છો કોઈ? તો એમાં વેલ્યુએશનનો આખો કન્સેપ્ટ આવ્યો. તમારી કોઈ કંપનીનું ટર્નઓવર હોય, પ્રોફિટ હોય, નેટવર્થ હોય, એના આધારે કંપનીની વેલ્યુએશન નક્કી થાય. વેલ્યુએશન ક્યારે નક્કી થાય કે કોઈ ઇન્વેસ્ટર એમાં ઇન્વેસ્ટ કરવાનો હોય અને તમારી પાસેથી ઇક્વિટી થોડીક લેવાનો હોય, ત્યારે એ કંપનીની વેલ્યુએશન નક્કી થાય. અને વેલ્યુએશનના આધારે જ કોઈ કંપની એ યુનિકોર્ન બનતી હોય. જ્યારે કંપનીની વેલ્યુએશન $1 બિલિયન બને ને, ત્યારે એને કેવી કહેવાય? યુનિકોર્ન કંપની કહેવાય. ઓકે, કઈ વાંધો નહીં. અલગ અલગ લોકોએ અલગ અલગ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કર્યું. એન્જિનિયર કેટલા છે આમાં? કેમાં કર્યું તમે? તમે ક્યારે કર્યું? તમે હમણાં જ કર્યું? તમે ઓકે. પેલા એન્જિનિયરો બહુ હતા, હવે ઘટી ગયા છે. એટલે જોબ લાગી ગઈ, સીટો ઘટતી જાય છે. હવે મનથી હારી ગયા છે. બીએસસી કેટલાય કર્યું છે? બીએસસી ઓકે. કેમાં કર્યું તમે? ચાલુ, તમારે જ ચાલુ છે. બોટની, અઝાડી રાખતા ઇન્ડિકા, યાદ છે કઈ? મેગ્નીફેરા નહીં, મેગ્નીફેરા ઇન્ડિકા કઈ નથી યાદ? ઓકે કઈ વાંધો નહીં. એન્જિનિયરો કેવું છે, બધું કરી શકે, ખાલી એના ફિલ્ડનું જ ના કરી શકે. હવે તો બીએસસી, બીકોમ, બીએ બધામાં આવું જ થઈ ગયું. ઓકે, આ રિયાલિટી છે. મારું એવું હતું, બધાનું એવું જ છે કે કોલેજ એક્ઝામના આગલા દિવસે આખો દિવસ રાતે વાંચી નાખવાનું. અને જીટીયુમાં તો એવું હોય કે જૂના પેપર જ બધા પૂછે છે લોકો, એવું હોય છે ને જૂના, એટલે એના જ પેપર તમારે કરવાના હોય. હવે તો એવું જ થઈ ગયું છે. અમારી વખતે એટલા બધા જૂના પેપરો નહોતા 2014-15 એમાં. હવે તો મને લાગે છે એવું જ બધું થઈ ગયું લાગે છે કે હવે તો વધી ગયા ને પાછા. હવે તો આ 2025 આવી ગયું,
એટલે હવે એ ક્વેશ્ચન જે પૂછાય એ બધા કરી નાખવાના હોય. અને એમાંય ઘણા લોકો બહાર જઈને પાછા વચ્ચે એક શબ્દ મળી જાય તો એના આખા પેજ ભરી દે છે ઇંગ્લિશમાં, ધેટ ધીસ ધેટ ધીસ કરીને ફિગર કરીને આવી જાય. મારું અંગ્રેજી આને જ બગાડ્યું હતું, એન્જિનિયરિંગ સારું હતું, પણ જીટીયુમાં ગયા પછી એન્જિનિયરિંગમાં ધીસ ધેટ અને એકાદો વર્ડ આવી જાય ટેકનિકલ સ્ટ્રક્ચર એનાલિસિસ ધીસ ધેટ અને પેજ ભરાઈ જતા હતા અને 2-3 ફિગર ડ્રો કરી નાખવાની. એટલે એવું હતું એમ, એટલે અંગ્રેજી બગડી ગયું. મેં જ્યારે પેલું ક્લાસ 1-2 નું ઇન્ટરવ્યુ 2018માં આપ્યું ને ત્યારે મારે અંગ્રેજીમાં 47 માર્ક્સ હતા 150માંથી. તો ઇન્ટરવ્યુ હતું 150માંથી ખાલી 47 હતા. અને જો એ 67 આવ્યો હોત તો હું સેક્શન ઓફિસર કે ત્યારે જ બની ગયો 2018માં. અને ત્યારે લોકોને 87. મારો એક મિત્ર છે નિર્ભય ગોંડલિયા, અત્યારે નડિયાદ પ્રાંત છે, અમે જોડે જ તૈયારી કરતા બે, એને 84 માર્ક્સ છે અને ડેપ્યુટી કલેક્ટર ત્યારે બની ગયો હતો 23 વર્ષની ઉંમરે, 23 યર ઓલ્ડ. અને હમણાં એને સિનિયર જીએસએ બની જાય. તો મેઇન વસ્તુ એ છે કે ઇંગ્લિશ ઇઝ વેરી ક્રુશિયલ. જે લોકોનું વીક છે અત્યારથી થોડું ઘણું એમાં વર્ક કરતા રહેજો. મેં ખુદે આ અનુભવ કર્યો છે, બેડ એક્સપિરિયન્સ, એટલા માટે તમને કહું છું કે રેગ્યુલર યુ હેવ ટુ વર્ક ઇન ઇંગ્લિશ. મારે અત્યારે વાંધો નથી આવતો કારણ કે મને હવે ઇંગ્લિશ વાંચવું બહુ ગમે છે. નોવેલ વાંચવી ઇંગ્લિશમાં બુકો વાંચવી, ઇંગ્લિશમાં રેગ્યુલર સ્પીચો સાંભળવી. હું બોલી બી શકું છું હવે ઇંગ્લિશ, ભલે તૂટલું ફૂટલું, પણ કોન્ફિડન્ટલી હવે હું ડીલ કરી શકું છું. હું કેરળમાં ઇંગ્લિશમાં જ, કારણ કે કેરળમાં મલયાલમ ને ઇંગ્લિશ જ બે આવડે, હિન્દી નથી સમજતા તો ઇંગ્લિશમાં જ વાત કરતો હતો. હવે કોન્ફિડન્સ આવી ગયો છે. અને હું ભેણો તો 8 ધોરણ સુધી ગામડાની શાળામાં, એટલે ત્યાં અંગ્રેજી 5મા ધોરણથી આવતું. હવે જેવું નથી કે કેજી થી ઇંગ્લિશ ABCDEFG એવું નહોતું, 5મા 6ઠ્ઠા ધોરણમાં ઇંગ્લિશ શીખવતું. ઓકે, તો ઇંગ્લિશ ઇઝ વેરી ક્રુશિયલ. એટલે થોડુંક ધ્યાન આપજો, ઇંગ્લિશ સાંભળજો બી ખરા. જેનું થોડુંક ખરાબ છે થોડુંક એને ઇમ્પ્રૂવ થાય. ડર ખાલી કાઢી નાખવાનો, ફિયર. ઓકે, લોકતાંત્રિક એટલે ખ્યાલ આવ્યો કે જેમાં સત્તાના કેન્દ્રમાં કોણ હોય? લોકો હોય. સિમ્પલ વસ્તુ કહું તો સત્તાના કેન્દ્રમાં લોકો, પીપલ. સત્તાના કેન્દ્રમાં લોકો રહેશે. ઓકે, બે પ્રકારના લોકતંત્ર હશે. લોકતંત્ર કેટલા પ્રકારના હોય? બે, પ્રત્યક્ષ અને બીજું હશે પરોક્ષ. ડિરેક્ટ અને ઇનડિરેક્ટ. પરોક્ષ એટલે કેવું કે જેની અંદર, જેમ કે ભારતમાં કયું છે? પરોક્ષ છે. ભારતની વસ્તી જ એટલી બધી છે કે આપણે પ્રત્યક્ષ લોકતંત્ર માટે એફોર્ડેબલ નથી. પૈસા જોવા જોઈએ ને એટલા બધા. 140 કરોડનો અભિપ્રાય કેમાં લેવો? અભિપ્રાય તો લેવો પડે ને. ધારો કે નિર્ણય નિર્માણની પ્રક્રિયામાં લોકોનું તંત્ર એટલે શું? સિસ્ટમ, સરકાર. લોકો દ્વારા ચાલે એને લોકતંત્ર કહેવાય, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડેમોક્રેસી. કોઈ એક વ્યક્તિથી ચાલતી હોય તો એને ઓટોક્રેસી કહેવાય, સરમુખ્યતારશાહી, જે યુએઈમાં કે બીજા અલગ અલગ દેશ, જેમ કે નોર્થ કોરિયામાં. તો નોર્થ કોરિયામાં શું છે? ડિક્ટેટરશીપ છે, ઓટોક્રેસી. ત્યાં કિમ જોંગ કે એવા જ વાળ કપાવવા પડે, ત્યાં બધાને ટકો જ હોય. અહીંયા તો અહીંયાથી વાળ એક લાલ કાઢ્યો હોય, અહીંયાથી એક કેસરી કાઢ્યો હોય. તો એ ભારતમાં છે. શું કામ? યુ કેન એક્સપ્રેસ યોર સેલ્ફ. ડેમોક્રેસી છે. તમે તમારે અહીંયાથી એક આમ વાળ કાઢો, ઘણા નથી કાઢતા, અહીંયાથી આમ વાળ કાઢીને અહીંયા આમ આગળ વાળ કાઢે છે. તો યુ હેવ રાઇટ ટુ એક્સપ્રેસ યોર ફેસ, ટુ એક્સપ્રેસ યોર વ્યૂઝ. કે ડેમોક્રેસી છે. ત્યાં ડિક્ટેટરશીપ છે. ત્યાં મેન બાબત એ જ છે કે જે કિમ જોંગ કે એ તમારે કરવું પડે. ત્યાં ફ્રીડમ ઓફ સ્પીચ કે એવું કંઈ નથી. ભારતમાં એ બધું છે. એટલે આ દેશ સારો છે એ બાબતે. નિયમિત ઇલેક્શન થાય. જો ઇલેક્શનમાં એક પક્ષ જીતી જાય તો બીજો હારી જાય, ખોટી હવા કરવા જતી હારી જાય. ભાજપને 400 પાર 240 આવીને ઊભી રહી ગઈ. આમાં નક્કી નથી, જનતા એ ડિસાઈડ કરશે કોણ આવશે. અને પરોક્ષ કઈ રીતે? કે પ્રતિનિધિઓ દ્વારા વહીવટ થાય છે. વહીવટ કોણ કરે છે? જનપ્રતિનિધિઓ. કઈ રીતે જનપ્રતિનિધિઓ વહીવટ કરે એ સમજાવું. ધારો કે લોકસભાની અંદર તમે ટોટલ 543 સીટો છે. કેટલી છે? 543 સીટો. હવે આમાંથી જેને 50% ઉપર જે સીટો હશે, 50% કરતા વધારે લોકો જે કે આ બધા જનતાના જ પ્રતિનિધિઓ છે. આ બધા પ્રતિનિધિઓ કોના છે? જનતાના. તમારી કોન્સ્ટિટ્યુએન્સી કઈ છે બેન?
મતદાર ક્ષેત્ર એમપી ક્યાંથી કયા વિસ્તારમાંથી આવો તો? મહેસાણા. કોણ છે એમપી? તમારે કોણ છે એમપી? કઈ જગ્યાએ આવો તમે? તમારે એમપી કોણ છે? તમારે એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ નથી ખ્યાલ? લોકસભામાં કોણ છે તમારે? કોણ છે પહેલા? કેન્દ્રીય સેન્ટ્રલ મિનિસ્ટર. વાહ, શું વાત છે, કઈ વાંધો નહીં. તો જો 50% થી વધારે સીટ હોવી જોઈએ, 50% પ્લસ સીટો, ત્યારે તમે સરકાર બનાવી શકો. આનો મતલબ શું કે જનતા જ સરકાર બનાવે છે. જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી જેને 50% પ્રતિનિધિઓ એમ કે અમારે આને આ અમારો વડાપ્રધાન એ બનશે. ક્લિયર થાય છે? આ અમારો શું છે? વડાપ્રધાન. અને ભારતમાં સંસદીય પદ્ધતિથી ચાલતી સરકાર કે જેને લોકસભામાં સ્પષ્ટ બહુમતી હોય, પૂર્ણ બહુમતી હોય, એ શું બનાવશે? સરકાર બનાવશે, ગવર્મેન્ટ બનાવશે. હવે બીજેપીને થયું હતું જ એવું કે જો 543 સીટો 50% પ્લસ હોવી જોઈએ, તો આની 50% પ્લસ એટલે કેટલી જોઈએ? 272 જોઈએ. હવે ભાજપને આવી હતી મૂળ 240. એટલે હવે તમે જુઓ, મોદી સાહેબનો મિજાજ બદલી ગયો. मोदी साहब હવે પોતાની જાતના વખાણ નથી કરતા. बिहार के अंदर नीतीश जी ने हमें जिताया, उसके नेतृत्व में हमें जीते. પછી આંધ્રપ્રદેશમાં થોડોક બદલી ગયા. આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુ ને જીતાયા. પવન એ પવન કલ્યાણ પવન નહીં, આંધી હે આંધી. શું કામ? કારણ કે સીટો જોતી હતી. એટલે પોલિટિક્સમાં આવું જોઈએ, બધું વખાણ કરવાના પહેલા. એટલે એને 32 સીટો બીજી જોતી હતી. તો આ સરકાર બીજેપીની નથી, ગઠબંધનની સરકાર છે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની. પણ આ અત્યારે વહીવટ કરે છે. પણ અલ્ટિમેટલી આ જે વહીવટ કરે છે એમાં સમર્થન કોનું છે? આ 272 સદસ્યોનું. આ 272 સદસ્યોને ચૂંટ્યા છે કોણે? લોકોએ. તો આ લોકો પ્રત્યક્ષ આમાં વહીવટ કરતા નથી. વહીવટ કેવો છે? અપ્રત્યક્ષ અથવા પરોક્ષ છે. એને ડાયરેક્ટ ડેમોક્રેસી છે ભારતમાં. કેવી ડેમોક્રેસી છે? એને ડાયરેક્ટ ડેમોક્રેસી એટલા માટે કહી શકાય કે દર 5 વર્ષે શું થાય છે? ચૂંટણી. દર 5 વર્ષે ચૂંટણી થાય છે. થાય છે કે નથી થતી? ચૂંટણી ભાજપ ખુદ કરે છે તો કોણ કરાવે? કેવું છે? સ્વતંત્ર છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નામની સ્વતંત્ર જે બોડી જે છે એ ચૂંટણી કરાવે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે, આપણે એક અલગથી ચૂંટણી પંચ બનાવ્યું છે, ભારતીય ચૂંટણી પંચ. આ કોઈનું સાંભળે નહીં હો. ભારતીય ચૂંટણી પંચ છે ને, ચૂંટણી પહેલા એક આચાર સંહિતા બહાર પાડે. શું બહાર પાડે? આચાર સંહિતા બહાર પાડે ને ત્યારે કોઈ નેતાનો ફોટો હોવો જોઈએ નહીં સરકારી ઓફિસોમાં. હોય તો ફાડીને કચરા પેટી, મોદી સાહેબનો હોય, ભૂપા કાકાનો હોય, ફાડીને કચરા પેટીમાં નાખી દેવાનો અથવા હટાઈ લેવાનો. તમારે કોઈ સરકારી પ્રોપર્ટી કે સ્ટ્રીટ ઉપર પણ કોઈ પક્ષનો ફોટો મૂકવો હોય ને તો પરમિશન લેવી પડે. કોની? ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની. આખી ચૂંટણી કોણ કરે ખબર છે? સરકારના અધિકારીઓ, જે ઓફિસર છે. કારણ કે ઓફિસર હંમેશા કેવા હશે? ન્યુટ્રલ. આરઓમાં પ્રાંત અધિકારી હોય વિધાનસભાની ચૂંટણીમાં, એ આરઓમાં મામલતદાર હોય. શિક્ષકોને બીએલએમાં મૂકે, બૂથ લેવલ ઓફિસર. કોઈને પ્રિસાઇડિંગ ઓફિસરમાં મૂકે કે આખા બૂથને મેનેજ કરે. કોઈને માઇક્રો ઓબ્ઝર્વરમાં મૂકે. આ રીતે હોય આખું. ક્લિયર થાય છે? તો આપણે ત્યાં સ્વતંત્ર ચૂંટણી પંચ છે. એના કમિશનરને હટાવવા હોય ને તો એમનું ના હટાવી શકાય. ભારતીય ચૂંટણી પંચના કમિશનરને હટાવવા હોય, મુખ્ય કમિશનરને, તો જે રીતે સુપ્રીમ કોર્ટના જજ હટે ને એ રીતે હટાવવાની એને કહેવાય દૂર કરવાની પ્રક્રિયા. સંસદ, મહાભિયોગ અલગ છે. મહાભિયોગ રાષ્ટ્રપતિ માટે છે, પણ આને દૂર કરવાની પ્રક્રિયા છે. સંસદના બંને ગૃહોમાંથી વિશિષ્ટ બહુમતીથી જો એ પ્રસ્તાવ પાસ થાય તો જ દૂર થાય. મોદી સાહેબને મજા આવે ક્યારે હટી ન જાય. કારણ કે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન ઇઝ અ બેડરોક ઓફ ડેમોક્રેસી. ફેર એન્ડ ફ્રી ઇલેક્શનમાં જો કોઈ અડચણ થાય ને તો સુપ્રીમ કોર્ટે એની અંદર હસ્તક્ષેપ કરે. વચ્ચે ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા હતા, તેને રદ કર્યા. શું કામ? કારણ કે ઇલેક્ટોરલ બોન્ડથી પ્રોબ્લેમ શું થતો હતો? ગીવ એન્ડ ટેક. કારણ કે નામ જાહેર નહોતું કરાતું. ધારો કે કોઈ મોટી કંપનીએ કોઈ પક્ષને હજારો કરોડોનું દાન આપ્યું તો એની પાસે શું લે? ટેન્ડર લે. એટલે સરકાર જનતા માટે કામ નહીં કરે. કોના માટે કામ કરશે? કંપની માટે. છે સરકાર કોની? જનતાની.
જનતા માટે કામ કરવાનું છે ને. આજે જીએસટીના 23 લાખ કરોડ રૂપિયા આવ્યા વર્ષે, એ વાપરવાના ક્યાં છે? જનતાને, જનતા માટે વાપર, એના વેલફેર માટે. ડેમોક્રેસીની અંદર, ડેમોક્રેસી માટે તો એવું કહેવાય છે કે ડેમોક્રેસીની અંદર લોકો અલાઉદ્દીન છે અને જીન સરકાર છે. ચીન પાસે કેમ આમ માગો મર્સિડીઝ લઈ આવી દે તો અલાઉદ્દીનને લઈ આવી દે ને, તો એવી રીતે જે જનતા માંગ કરે એ તમારે ફૂલફિલ કરવી પડે. પણ ઊંધું થઈ ગયું છે અત્યારે તો. મર્સિડીઝ ને ફોર્ચ્યુનર લઈને કોણ આટા મારે? એમએલએ. આ બધા એમએલએ પાસે ફોર્ચ્યુનરો, તમે જાજો સરવણી સમ ફોર્ચ્યુનર એમએલએ, ફોર્ચ્યુનર એમએલએ, ફોર્ચ્યુનર સિવાય ગાડી જ નથી કોઈ પાસે. મેં તો ફંટી લાવતા કોઈ જોયો જ નથી. નીચામાં નીચી ગાડી જે છે એ ક્રેટા ને એવી, મોટા ભાગના પાસે ફોર્ચ્યુનર છે. હું તો ત્યાં ડીવાયએસઓ તરીકે 2 વર્ષ કામ કર્યું એટલે મને ખ્યાલ છે કૃષિ વિભાગમાં, કે અમે નીકળીએ એટલે ત્યાં ફોર્ચ્યુનર લઈને જ બધા આટા મારતા હોય. અને એમાં પાછા એમએલએ તો હોય ને એના ચટ્ટા બટ્ટા હોય. એમએલએ તો એ એમએલએ પાસે કઈ ગાડી તો ભાઈ ખબર જ નથી કોઈ વાર. એટલે આવું છે પોલિટિક્સની અંદર. પૈસા તો છે જ મિત્ર, એમાં તો એ બહુ છે પૈસા કે પોલિટિક્સમાં. પણ આપણે એવી રાજનીતિ નથી કરવાની. નીતિ વગરની રાજનીતિ એક સામાજિક પાપ છે, એવું ગાંધીજીએ કીધું. પણ અત્યારે ગાંધીજીની મજાક બહુ ઉડાડે છે. હમણાં એક તેલની કંઈક એડવર્ટાઇઝ આવતી હતી, આદિવાસી તેલ. તો હવે ગાંધીજીનો એમાં ફોટો મૂક્યો છે અને એમાં ગાંધીજીને વાળ લગાડી દીધા. આદિવાસી તેલ ગાંધીજી લગાડે તેને વાળ આવે. ગાંધીજી ઉપર જોતા જોતા બિચારા મૂંઝાતા છે કે આના માટે મેં લડત લડી હતી. આફ્રિકામાં હું હારા મારું જિંદગી જીવતો જ તો આ હતું બધું. આવા લોકો છે દેશમાં. ગાંધીજીને નથી મૂકતા. ઇટ ઇઝ અવર ફંડામેન્ટલ ડ્યુટી કે આપણા જે સ્વતંત્રતા સેનાનીનું સન્માન કરવું ને એ આપણી ફરજ છે, મૂળભૂત ફરજ છે. ઇટ ઇઝ અવર ફંડામેન્ટલ ડ્યુટી ટુ ઓનર અવર નેશનલ લીડર, કે જેને આપણે ફ્રીડમ સ્ટ્રગલની અંદર આપને. હવે ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દોસ્તો ફાંસી ઉપર ચડી ગયા. અહીંયા 23 વર્ષની ઉંમરે રોતો હોય કે બ્રેકઅપ થઈ ગયું. પણ શું છે આ ફાંસીએ ચડી ગયા દેશ માટે. તું 23 વર્ષની ઉંમરે તૈયારી કરવા માંડે અથવા કંઈક ધંધો કરવા માંડ તો આગળ વધીશ. આ બધા ધંધા નથી કરવા તારે. આ એની પાસેથી ઇન્સ્પિરેશન હું તો લવ જ છું. ભગતસિંહ એ મોટું ઇન્સ્પિરેશનલ કેરેક્ટર કહેવાય, કે એ બહુ સ્કોલર વ્યક્તિ હતા. એ બધું છોડીને દેશની આઝાદી માટે લાગી ગયા. 23 યર ઓલ્ડ ઓનલી, 23 વર્ષ. આવા લોકો પડ્યા હતા. રાણી ગોંડિલ્યુ 14 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા. 14-15 દેશની આઝાદી માટે, કે દેશ આઝાદ થાય. તો આ બધા તમે મોડર્ન હિસ્ટ્રીની અંદર ભણશો જ કે જેણે આપણી દેશની આઝાદી માટે આ બધા પ્રયાસો કર્યા. તો પરોક્ષ એટલે ખ્યાલ આવ્યું ભાઈ કોને કહેવાય? ડાયરેક્ટ ડેમોક્રેસી આપણા દેશમાં નથી. સ્વિટ્ઝરલેન્ડમાં ને એમાં છે. ડાયરેક્ટ ડેમોક્રેસીમાં શું હોય કે બધામાં ડાયરેક્ટ ના હોય, પણ અમુક બાબતોમાં લોકોનો અભિગમ લેવામાં આવે. જેમ કે બ્રિટનને વચ્ચે નિર્ણય કરવો હતો કે બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે ન રહેવું. તો એના માટે એમણે બ્રેક્ઝિટ નામનો એક પ્લેબિસાઇડ કરાવ્યો હતો. બ્રેક્ઝિટ, કે બ્રિટનનું એક્ઝિટ થવું કેમાંથી? યુરોપિયન યુનિયનમાંથી. તો એમાં એણે સરકારે પોતે નિર્ણય લીધો નહોતો. શું કરાયું? જનમત કરાયો, મતદાન કરાયું. અને મતદાનમાં એવો નિર્ણય થયો, 52% લોકો એવું કીધું કે આપણે યુરોપિયન યુનિયનમાં રહેવાનું થતું નથી, અને પછી નીકળી ગયા એ લોકો. તો આને કહેવાય ડાયરેક્ટ ડેમોક્રેસી, કે જ્યારે વહીવટના નીતિ નિર્માણની અંદર અથવા કોઈ નિર્ણયની અંદર જ્યારે લોકોનો રોલ આવે ત્યારે એને કહેવાય છે પ્રત્યક્ષ લોકતંત્ર. કેવું કહેવાય? પ્રત્યક્ષ. પણ આપણે ત્યાં કેવું છે? પરોક્ષ અથવા અપ્રત્યક્ષ, ઇનડાયરેક્ટ ડેમોક્રેસી છે. ખ્યાલ આવ્યો ને બધાને? અને ડેમોક્રેસી એટલા માટે છે, એક અલાયદું ચૂંટણી પંચ છે. ઇવન પંચાયતીની ચૂંટણી માટે છે ને રાજ્ય ચૂંટણી પંચ છે કે નથી? હમણાં પંચાયતીની ચૂંટણી ચાલે છે, પંચાયતોની, નગરપાલિકાની બધી. એના માટે છે અલાયદું ચૂંટણી પંચ. તો કે છે કયું છે? રાજ્ય ચૂંટણી પંચ. એ આખું ડીલ કરે કે જેથી પારદર્શી રીતે ચૂંટણી થાય. અને દર 5 વર્ષે ચૂંટણી થવી જ જોઈએ. એ ફરજિયાત છે પાછું. ઓકે. તો લોકતાંત્રિક તો બધાને ખબર પડી ગઈ કે બ્રિટન એક એવો દેશ છે લોકતાંત્રિક છે. પણ બ્રિટન દોસ્તો પ્રજાસત્તાક દેશ નથી. પ્રજાસત્તાકને અને પ્રજાસત્તાક દિવસને કઈ લાગતું ઓળખતું નથી. આ ફરી વખત તમને કહી દઉં, પ્રજાસત્તાક દિવસે આખી વસ્તુ અલગ છે. પણ પ્રજાસત્તાક એટલે કેવો દેશ? રિપબ્લિક એટલે કેવો દેશ? જો
સામાન્ય રીતે પ્રજાસત્તાકનો કન્સેપ્ટ આપણે લીધો છે ફ્રાન્સમાંથી. ક્યાંથી લીધો છે? ફ્રાન્સનો આ કન્સેપ્ટ હતો. ફ્રાન્સમાં દોસ્તો રાજાશાહી હતી, એટલે એ એવું માનતા હતા કે અમારા દેશનો કોઈ વડો રાજા હોવો જોઈએ નહીં. એ કોઈ આમ આદમી, કોઈ પણ દેશનો કોઈ પણ વ્યક્તિ રાજા બની શકે, અથવા દેશનો કોઈ પણ વ્યક્તિ જે છે એ દેશનો વડો બની શકે. તો પ્રજાસત્તાક એટલે શું? પ્રજાસત્તાક એટલે દેશ અથવા રાજ્ય, દેશ અથવા રાજ્યના વડા વંશ પરંપરાગત ન હોય. દેશનો કોઈ પણ નાગરિક શરતોને આધીન રાજ્ય અથવા રાજ્યના વડા બની શકે. આને કહેવાય હેડ ઓફ ધ સ્ટેટ. સ્ટેટ એટલે અહીંયા હું રાજ્ય દેશના પરિપ્રેક્ષમાં શબ્દ લખું છું, કારણ કે પોલિટિકલી સાયન્સની ભાષામાં રાજ્ય એટલે દેશ, આખો દેશ. સ્ટેટ આપણે કહીએ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એક સ્ટેટ છે. સ્ટેટ એટલે રાજ્ય. પોલિટિકલ સાયન્સની ભાષામાં સ્ટેટ એટલે આખો દેશ. તો રાજ્યના વડા ભારતમાં કોણ હોય? રાષ્ટ્રપતિ હોય. કોણ હોય? તો પ્રેસિડેન્ટ આપણા પેલા નાગરિક છે. તો ભારતમાં કોઈ પણ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે? યસ, એની લાયકાત છે. મેં અહીંયા શું લખ્યું? શરતોને આધીન. કેના આધીન? શરતોને આધીન કોઈ પણ વ્યક્તિ બની શકે. બ્રિટનમાં એવું નથી મિત્રો. બ્રિટનમાં ત્યાંના રાજ્યના વડા, બ્રિટનના વડા, એટલે બ્રિટન એ રિપબ્લિક ડેમોક્રેસી નથી. બ્રિટન માટે શબ્દ વપરાય છે મોનાર્ક ડેમોક્રેસી. મોનાર્ક એટલે રાજતંત્ર વાળું લોકતંત્ર. મોનાર્ક ડેમોક્રેસી. ત્યાં મોનાર્કી છે. ત્યાં રાજ્યના વડા વંશ પરંપરાગત છે. કે પેલા રાણી એલિઝાબેથ હતા, હવે પ્રિન્સ ચાર્લ્સ આવ્યા, પછી કોઈક બીજા આવશે, એના છોકરા આવશે. ત્યાં એક એવું છે વંશ પરંપરાગત છે. ભારતમાં વંશ પરંપરાગત નથી. કોઈ પણ વ્યક્તિ શું કરી શકશે? બની શકશે. ક્લિયર થાય છે? એનીબડી? તો જુઓ, અહીંયા મેં એક શબ્દ લખ્યો છે વિથ સર્ટેન કન્ડિશન, શરતોને આધીન. શા માટે એવો શબ્દ લખ્યો? આ ભાઈને બનવું એક મારે બનવું નહીં બની શકે. શું કામ? એની લાયકાત છે, રાષ્ટ્રપતિ બનવાની લાયકાત. એક તો નાગરિક હોવા જોઈએ. શું હોવા જોઈએ? નાગરિક. 35 વર્ષ અથવા એના કરતા વધારે ઉંમર હોવી જોઈએ. ત્રીજી વસ્તુ છે લોકસભાના સદસ્ય બને એવી લાયકાત હોવી જોઈએ. લોકસભાના સદસ્ય હોય એવી નહીં, પણ સદસ્ય બની શકે, ઊભા રહી શકે એવી લાયકાત. કારણ કે લોકસભાના સદસ્ય એ વ્યક્તિ ન બની શકે કે જેને 2 વર્ષ કરતા વધારે સજા થઈ હોય. કારણ કે હવે એવા વ્યક્તિ આવશે તો એનું શું કામ છે? એટલે એક સુપ્રીમ કોર્ટે એક કેસમાં કીધું હતું કે જેને 2 વર્ષ કરતા વધારે સજા થઈ હોય, જો સજા થઈ ગઈ હોય, આરોપ હોય એમ નહીં. આરોપો તો અત્યારે 46% લોકસભાના સાંસદો, કોઈ ઉપર રેપનો છે, કોઈ ઉપર મોટા ભાગના બુટલેગરો છે. એમાં તો લોકસભાના સદસ્ય બનવાની લાયકાત. તો બંધારણે રાષ્ટ્રપતિ બનવા માટે આ 3 લાયકાત આપી છે. આ 3 લાયકાત તમે ફૂલફિલ કરવા જોઈએ. પછી એવું કીધું કે આરબીઆઈમાં ધારો કે આ ભાઈને ઉમેદવારી નોંધાવી છે, આ 3 લાયકાત તો જોઈએ, પણ મારી પાસે કે આ ભાઈને ચૂંટણીમાં ઉભો 15,000 રૂપિયા હોવા જોઈએ. 15,000 રૂપિયા આરબીઆઈમાં ડિપોઝિટ કરવાના. કે આ બૂચ મારે એવો તો નથી ને? ચેક કરવાનું. ઇન્સોલ્વન્ટ તો નથી ને? દેવાળિયું. એટલે તમારે ચૂંટણીમાં ઉભો રહેવું હોય તો આરબીઆઈમાં 15,000 રૂપિયા શું કરવા પડે? ડિપોઝિટ. બીજું, ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય, એનું જે મતદાર મંડળ હોય, જેમ કે લોકસભાની ચૂંટણીમાં મતદાર મંડળમાં કોણ હોય? તમે બધા હોય, પબ્લિક હોય. ધારો કે કોન્સ્ટિટ્યુએન્સી બનાવી નાખે, જેમ કે અમરેલી કોન્સ્ટિટ્યુએન્સી છે, તો અમરેલીમાં વસતા જે આખો એનો વિસ્તાર નક્કી કર્યો, 18 વર્ષની ઉંમર ધરાવતા દરેક લોકો શું આપી શકે? મત આપી શકે. ક્લિયર થયું? તો મતદાર મંડળ એને કહેવાય. એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટોરેટ. પણ રાષ્ટ્રપતિના મતદાર મંડળમાં કોણ કોણ હોય? એમપી અને એમએલએ. તો આ એમપી અને એમએલએ માંથી 50 એમએલએ તમારું સમર્થન કરે, 50 એમએલએ લેખિતમાં આપે. તો હવે આપણો તો એક એમએલએ ફોન ન ઉપાડતો હોય, હો ક્યાંથી ગોતવા જા? એટલે સામાન્ય માણસ માટે ચૂંટણી લડવી અઘરી છે, પણ બની કોઈ પણ શકે. ક્લિયર થયું? આ રીતે બ્રિટનની અંદર બની શકાતું નથી. તો આને પ્રજાસત્તાક કહેવાય. ક્લિયર થઈ? વેલ્યુ. આ 5 ટર્મ બહુ સમજવા જેવા છે. આપણે આજે ડીપમાં થોડુંક જોયું.
પણ પાંચે પાંચ ટર્મ બહુ અગત્યના છે કે આપણે રાજ્યને કેવું બનાવવાનું છે. પેલા કેવું કીધું? સંપ્રભુ, પછી સમાજવાદી, પછી ધર્મનિરપેક્ષ અથવા પંથનિરપેક્ષ, પછી પ્રજાસત્તાક લોકતંત્ર. જો આ બધું રિયલ લાઈફમાં તમને કામ આવે. તમે હવે અત્યારે ચૂંટણી જોશો ને તો તમને બધું ક્લિયર થશે. તમે આખું બંધારણ અહીંયા ભણી લેશો ને એટલે તમે બેઝિક એક્સપર્ટ તો બની જશો પોલિટિકલ એનાલિસિસ કરવા માટે. પણ એના માટે બેઝિક, ધારો કે અત્યારે આખો ઇસ્યુ ચાલે છે તો આપને તો એવી ખબર હોય કે ભાઈ દરેકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, પણ એની ઉપર એ રિઝનેબલ રેસ્ટ્રિક્શન છે. રાહુલ ગાંધી જેવા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થઈ હતી કારણ કે રાહુલ ગાંધી એવું બોલ્યા હતા કે મોદી ચોર હે. તો મોદી કોમ્યુનિટીને ખોટું લાગ્યું. અને પૂર્ણેશ મોદી કરીને સુરતમાં એવા એક વ્યક્તિ હતા, ભાજપના જ વ્યક્તિ, તો એને સુરત સેશન કોર્ટની અંદર રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો અને રાહુલ ગાંધીને સુરત સેશન કોર્ટે 2 વર્ષની સજા કરી. હવે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ એવું કહે છે કે કોઈ વ્યક્તિને 2 વર્ષ કરતાં વધારે સજા થાય તો એનું સભ્યપદ રદ થાય. તો એ જ સમયે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને પ્રેસિડેન્ટે એનું સંસદ સભ્ય પદ પણ રદ કરી નાખ્યું. પછી એ તો હાઈકોર્ટમાં સુપ્રીમમાં ગયા ને પાછું મળ્યું. ક્લિયર થાય છે? કારણ કે એને કહેવાય ડિફેમેશન. શું કહેવાય? માનહાનિ. તમે કોઈ, તમારી પાસે સ્વતંત્રતા છે પણ કોઈની માનહાનિ કરી શકો નહીં. ધ્યાન રાખવાનું બોલવામાં. એકચ્યુઅલી નહીતર અઘરું પડી જાય. મોરો કઈ વાંધો નહીં. તો આ 5 શું છે મિત્રો? આ 5 એ રાજ્યની પ્રકૃતિ છે. શું છે? કે આપણે રાજ્યને આવા બનાવવાના છે. ડેમોક્રેટિક, પ્રજાસત્તાક, સમાજવાદી. હવે જો આવું રાજ્ય હોય તો ફાયદો શું થાય? વોટ ઇઝ ધ બેનિફિટ? તો આ પ્રકારનું રાજ્ય હશે તો લાભ એ થશે, કોને થશે? એના નાગરિકોને. પછી એવું કહે છે તથા તેના સર્વે નાગરિકોને બોલો મિત્ર, બોલો. હા, એની પછી આગળ તથા તેના સર્વે નાગરિકોને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળે. હજી આગળ ચાલુ જ છે. પછી 5 પ્રકારની સ્વતંત્રતા મળે, 2 પ્રકારની સમાનતા મળે. કારણ કે નાગરિકોને ક્યાંય મળવું જોઈએ ને, નહીં તો અહીંયા રહીને શું કરવાનું? આ ભાઈનો જ કહેતા હમણાં કે કયો દેશ છે સારો ભારત કરતા, એને જવું લાગે. મેં કીધું તો તથા તેના સર્વે નાગરિકોને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય. પોલિટિકલ જસ્ટિસનો ક્યાં ઉલ્લેખ છે? તો કે રાજકીય ન્યાય જે છે એનો ઉલ્લેખ છે મૂળભૂત અધિકારોમાં. મૂળભૂત અધિકારો તમને શું આપે છે? પોલિટિકલ જસ્ટિસ. પોલિટિકલ જસ્ટિસ કોની સામે હોય? રાજ્ય સામે હોય. બ્રિટિશરો શું કરતા હતા? ગમે ત્યારે ગમે એ વ્યક્તિની ધરપકડ કરીને જેલમાં નાખી દેતા. રોલેક્ટ એક્ટ આવ્યો કે કોઈ પણ પ્રકારની ટ્રાયલ વગર શું કરવાની? ધરપકડ. અત્યારે ઘણા એવું કરે છે, પોલીસ વાળા કરે છે ને, કે ડાયરેક્ટલી કોઈકને પકડી લેવાનું, પણ હકીકતમાં 24 કલાક સામે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવા પડે વિધિન 24 અવર્સ. અને મેજિસ્ટ્રેટ પૂછે કે આ પોલીસ વાળાએ માર્યા નથી ને તમને? પોલીસ હેઝ નોટ રાઇટ ટુ હિટ યુ. પટ્ટાને એવું ના મારી શકો. પટ્ટા મારે એનો મતલબ શું થયો? કે એ જસ્ટિસ આપે છે. પોલીસનું કામ ખાલી ઇન્વેસ્ટિગેશન કરવાનું છે ને લો એન્ડ ઓર્ડર અને પબ્લિક ઓર્ડરને મેન્ટેન કરવાનું છે. પોલીસનું કામ જસ્ટિસ આપવાનું નથી. જસ્ટિસ કોણ આપશે? કોર્ટ આપશે. કેના બેઝિસ ઉપર? એવિડન્સના બેઝિસ ઉપર. યુ હેવ નોટ રાઇટ ટુ હિટ એની પર્સન. એને કસ્ટોડિયલ વાયોલન્સ કહેવાય, અને ઇનલીગલ છે. છતાં હવે બિચારો કોઈ મજૂરો એને ના ખબર હોય કે અનુચ્છેદ 22 અંતર્ગત ધરપકડ અને અટકાયત સામે મારો રક્ષણનો અધિકાર. એને ખબર હોય તો મજૂરી થોડો કરતો હોય. એટલે અમુક એવા એગ્રેસિવ પોલીસ વાળા હોય તો પટ્ટા હોય છે ને, શું હોય છે? પટ્ટેથી મારે છે, પગ ઉપર ને બધે. આવા લોકો છે ઘણા. તો મારી શકે નહીં. હું તમને આ ફેક્ટ કહું છું, પણ મારે છે. રિયાલિટી આ છે. અને કાયદો એવું કહે છે કે ન મારી શકે. હમણાં આખો કેસ બન્યો ને અમરેલીની અંદર, પાયલ ગોટી વાળો આખો કેસ. એમાં કેટલા અત્યારે આખી તપાસ ચાલે છે મિત્રો એના ઉપર. તો કે એને રૂલ્સ અને રેગ્યુલેશનનું ઉલ્લંઘન કર્યું. કોર્ટ વાળા પૂછે સેશન કોર્ટમાં કે તમને પોલીસ વાળાએ કોઈ ટોર્ચર તો નથી કર્યું ને અહીંયા?
તો એ કહી દેવાનું માં માર્યા હતા. તો પોલીસ વાળા હેરાન થઈ જાય. ઓકે, તો રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય. તો રાજકીય ન્યાય એટલે શું કે આ રીતે કોઈ તમને પોલીસ કે કોઈ હેરાન ન કરી શકે મિત્રો. કોઈ, નો બડી. બધા સર્વન્ટ છે મિત્રો, બધા સેવક જ છે. એ જનતાના ટેક્સના રૂપિયા શું કરે? એનું કામ એ જ છે કે દેશની અંદર વેલફેર સ્ટેટ બને. પોલીસ રાજ્ય નથી બનાવવાનું. આ તો દારૂબંધી એટલે કરી છે. તમે કહો દારૂ પીવા ના પડે, એલા ભાઈ, એ તો ના પાડે, કાયદો છે. દારૂબંધી તમારા સ્વાસ્થ્ય માટે કરી કે વધારે આલ્કોહોલ તમે કન્ઝમ્પશન કરો તો લીવર ને કિડની ને બધા નુકસાન થાય, એટલા માટે. હવે ભાઈ, ભારત દેશના બંધારણમાં એક આર્ટિકલ છે 47 કે ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ સ્ટેટ, રાજ્યની ફરજ છે કે માદક પદાર્થોનું સેવન અટકાવે. છતાંય તમે પીવો છો. ભાઈ, કાલ સવારે તમે એમ કે મારી કિડની ખરાબ થઈ ગઈ, ઓલા કાર્ડ ઉપર મને આપો, પ્રધાન ઓલું માં કાર્ડ છે ને, કે મને 10 લાખની. હવે સરકારને રૂપિયા ખર્ચવાના ને તમારી પાછળ, તો અત્યારથી રૂપિયા લઈ લે. આલ્કોહોલ ઉપર ગુજરાતમાં તો આલ્કોહોલ પ્રતિબંધિત છે, પણ આમ પ્રતિબંધ જ છે ને, આમ ભલે ને અત્યારે પીવાય છે. હમણાં સુરત વાળાએ માંગ કરી કે અમને આપો કે ઓલા બુર્જમાં, અમારે નજીક થઈ જાય કે. તો આવી માંગો કરે છે ને બધા દારૂની. એના લીધે ગુજરાતમાં ટુરિઝમ એવો છે શું, દારૂના લીધે. દારૂ બંધી હોય એટલે કેવું હોય કે અમુક લોકોને પીવા જોઈએ પાછું. એટલે હવે એ ક્યાં વયા જાય? દીવ જાય છે ઘણા ઉદયપુર જાય, દમણ, સુરત વાળા પાછા દમણ જાય, તો ગોતી લે છે એમ. ઘણા આબુ વયા જાય છે, ગોતી લે એમ પબ્લિક. ઘણા હોમ ડિલિવરી કરે છે. પગડાણા હમણાં જો કેટલા પગડાણા. પણ આમાં બધાનું નેક્સસ હોય છે. આમાં કેવું હોય કે બધાનું નેક્સસ છે. પોલિટિશિયનોથી લઈને બધાનું નેક્સસ હોય તો જ અહીંયા પીવા, બાકી તો મળે ક્યાંથી? નેક્સસ ના હોય. ઓકે, તો રાજકીય એટલે શું? મૂળભૂત અધિકારો તમને જે આપ્યા છે એ કોની સામે આપ્યા છે? રાજ્ય સામે જ આપ્યા છે. રાજ્ય તમે ધારો કે કોઈ કાયદો બનાવે, કોઈ લો બનાવ્યો, તો તમને એમ કહી દે કાલ સવારે એવો લો બનાવી નાખે તમારે ખાવું હોય ને તો સેન્ટ્રલ ગવર્મેન્ટનો મેસેજ આવે ને ફોનમાં, પછી જ ખાવાનું, ત્યાં સુધી તમારે ભોજન નહીં ગ્રહણ કરવાનું. એવો કાયદો બનાવી નાખે. પણ હવે આ તો મારો રાઈટ છે, ગૌરવપૂર્વક જીવન જીવવું હોય તો હું ગમે ત્યારે ખાઈ શકું, તમે રોકી શકો નહીં. પછી એવું બધાને વાળ એક હરખા જ કપાવાના, આમ એક વાળ આમ ને લાલ ને લીલો ને એવા નહીં કરવાના, કાળા જ વાળ રાખવાના. ધોળા થઈ જાય તો કલર કરી નાખવાનો. પણ એક ડિસિપ્લિન હોવી જોઈએ. તો એ તમે ક્યાં જઈ શકો? ડાયરેક્ટલી સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં. એ તમને શું આપ્યો છે? અધિકાર આપ્યો છે. તો એ કોની સામે છે? રાજ્ય સામે છે, જે સરકાર છે એની સામે છે. તો એ ક્યાં કઈ જગ્યાએ આપને આપ્યા છે? જ્યારે આપણે આ જોશું ત્યારે એને ડિટેલમાં સમજીશું. મૂળભૂત અધિકારોમાં સામાજિક અને આર્થિક ક્યાં આપ્યા છે? તો કે ડીપીએસપીમાં, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. ઓકે, ત્યાંથી તમને પ્રોટેક્ટ થાય છે. પણ ન્યાયનો કન્સેપ્ટ શું છે? વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ જસ્ટિસ? ન્યાયનો કન્સેપ્ટ આવ્યો હતો રશિયન ક્રાંતિમાંથી. ક્યાંથી આવ્યો હતો? રશિયન ક્રાંતિ, જે બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી 1917માં. એટલે તમને પ્રશ્ન પૂછે કે ન્યાયનો કન્સેપ્ટ આપણે ક્યાંથી લીધો છે? સોવિયત યુનિયનમાંથી અથવા રશિયામાંથી. ત્યાં રાજાશાહી હતી અને ત્યાં લોકોનું શોષણ બહુ થતું હતું. તો લેનિને આખી એક લોક ક્રાંતિ કરી, ઓગસ્ટ ક્રાંતિ એને કહેવાય છે, ઓગસ્ટ રિવોલ્યુશન. અને એમાં એને કીધું કે સોશિયલ, ઇકોનોમિક અને પોલિટિકલ જસ્ટિસ. મજૂરોનું પહેલા બહુ શોષણ થતું દોસ્તો. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન વખતે નાના બાળકોનું શોષણ થતું, બહુ આર્થિક શોષણ એવડું. મફતમાં કામ કરાવતા હતા, ફ્રીમાં. તો હવે સરકારે કીધું ભાઈ મફતમાં આર્થિક શોષણ નથી કરવાનું. ભારત દેશના બંધારણમાં આર્ટિકલ છે કે સમાન કામ માટે સમાન વેતન આપવું. તો જે અહીંયા આગળ સામાજિક અને આર્થિક ન્યાય છે બંનેમાં જોવા મળશે. તો રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય કઈ જગ્યાએ જોવા મળશે? મૂળભૂત અધિકારો અને ડીપીએસપીમાં, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. આ કન્સેપ્ટ ક્યાંથી લીધો છે? સોવિયત યુનિયનમાંથી. આ પણ પ્રશ્ન પૂછી નાખે. સોવિયત યુનિયન જેનું વિઘટન થઈ ગયું પછીથી, જે કયા નામે ઓળખાય છે? રશિયા તરીકે. ક્લિયર છે? સમજાય છે ભાઈ બધાને? હું પહેલો લેક્ચર હતો એટલે થોડુંક ધીરે ચલાવ્યું, પછી થોડુંક સ્પીડમાં કરીશ પાછો, કે થોડા કન્સેપ્ટ આપણા ક્લિયર થવા જોઈએ. પોલિટી બહુ ઇઝી સબ્જેક્ટ છે. જો તમે અહીંયા કોઈ પણ બુક વાંચવા નથી, અહીંયા હું જે લખાવું બોર્ડ વર્ક જેટલું કરવું એ, અને રેગ્યુલર એનું રિવિઝન કરો, ને અહીંયાથી તમને જે મટીરિયલ આપવામાં આવે એ બેઝિક સાથે થોડુંક વાંચવું હોય તો વાંચજો. બાકી હું અહીંયા બોર્ડ વર્ક કરું છું, એની પીડીએફ પણ તમને ઓનલાઈન, જે લોકો ઓફલાઈનમાં જોડાશે એને ઓનલાઈન એક્સેસ પણ મળશે. એ પીડીએફ જે છે ઓનલાઈન પણ તમને લેક્ચર પછી પીડીએફ, લેક્ચર પછી પીડીએફ, એટલે તમે એ પીડીએફ પણ પછી વાંચી શકો. અહીંયાથી હું તમને જે નોટ્સ આપીશ એ પણ તમારે આમાં કંઈક એડ કરવું હોય તો કરી શકો છો. એમાં જે અમુક ફેક્ટ આપ્યા હોય
એ બધું તમે એમાંથી જોઈ શકશો. પણ મેઇન વસ્તુ એ છે કે પોલિટીમાં તમે ધારશો ને તો 25માંથી 25 માર્ક્સ લાવી શકશો પ્રિલિમમાં, અને જીપીએસસીમાં 50માંથી 40 માર્ક્સ લાવી શકશો, આરામથી લાવી શકશો. પણ મેઇન વસ્તુ એ છે કે ડિસિપ્લિન. જો હું તમને એ બી કહી દઉં કે આ ફિલ્ડમાં તો જ આવજો કે તમને અંદરથી રસ હોય. બહારથી કોઈ પ્રેશર કરે, તમારા આજુબાજુમાં કોઈ ડીસી ડીવાયએસપી બની ગયું, તમારા મમ્મી પપ્પા એવું કીધું તું બન, તો નહીં. અંદરથી ઈચ્છા હોય. હવે અંદરથી આર્ટિસ્ટ હોય ને તમે પછી આ ફિલ્ડમાં આવી જાઓ, અંદરથી તમારો નેચર બિઝનેસમેન હોય ને તમે આ ફિલ્ડમાં આવી જાઓ, ના ચાલે. તમને રસ હોવો જોઈએ કે ભાઈ અધિકારી બનવું જ છે, એની હાવ આઈ કેન ડુ ઇટ. સરકારમાં આવું જ છે. બધાને સરકારમાં ખરાબ ઘણા અનુભવ થયા હશે, દાખલા કઢાવવામાં એમાં બધે થયા છે ને. તો આપણે એમાં કંઈક રિફોર્મ કરવા એટલા માટે આવવું છે કે મેં જે ચેલેન્જીસ ગવર્મેન્ટની અંદર ફેસ કર્યા છે એ મારે હવે નથી કરવાના, એટલા માટે જ મારે ગવર્મેન્ટમાં આવવું છે ઉચ્ચ પોસ્ટ ઉપર. અને જ્યારે ડિમોટિવેટ થાવ ત્યારે તમારા મમ્મી અને પપ્પાની સિચ્યુએશન વિચારવાની કે એ કઈ રીતે તમને અહીંયા ભણાવે છે. જો તમે કોલેજ પૂરી કરી, કોલેજમાં તમારો કેવડો ખર્ચો થયો, પાછા ક્લાસીસમાં આવો, તો તમે સિરિયસલી હોય તો જ આમાં એટેમ્પ્ટ કરજો જીપીએસસીમાં. બાકી બીજી ફિલ્ડ ચૂઝ કરી લેજો. સિરિયસનેસ જોશે આમાં. આજે જેટલો ઉત્સાહ છે શરૂઆતના તબક્કે એટલો જ 6 મહિના પછી હોવો જોઈએ, તો તમે સાચા એસ્પિરન્ટ છો. બાકી ગાંધીનગરમાં લોકો આવે છે ચા પીવા, મજા કરવા, જલસા કરવા. આ ઉપર કંઈ કામ હાલે, અર્થક્વેક નથી હો, ચિંતા ન કરતા. તો આ બધા ઇસ્યુ છે મિત્રો, એટલે એ ઇસ્યુ ના હોવા જોઈએ. ક્લિયર થાય? કન્સિસ્ટન્સી રાખવી પડશે. કન્સિસ્ટન્સી વગર નહીં ભેગું થાય. અને જ્યારે ડિમોટિવેટ થાવ ત્યારે એક જ વસ્તુ યાદ રાખવાની, મમ્મી પપ્પાની સિચ્યુએશન વિચારવાની કે કઈ રીતે આપને અહીંયા ભણાવે છે, પછી ક્યાંક ડિસ્ટ્રેક્ટ થવાનું. બાકી 6 મહિના પછી અહીંયા રખડતી જશે પબ્લિક, લેક્ચરની જગ્યાએ બીજું જ ધંધા કરતા હશે અહીંયા, તો એ નથી કરવાના. જો ડિસિપ્લિનમાં રહેશો તો તમે કોઈ પણ જગ્યાએથી પાસ થશો. જોબ કરતાં કરતાં મેં તમને કીધું કીર્તન ભટ્ટ કરીને મારે છોકરો જર્મની છે, અને એટલો હમ્બલ છોકરો, એટલો ડિસિપ્લિન વાળો છોકરો, ત્યાં એનું પેકેજ દર મહિને 4 લાખનું છે, એટલે 50 લાખનું તો એનું વાર્ષિક પેકેજ છે. પણ એ બધું છોડીને એને ઇન્ડિયા આવવું છે. હજી અહીંયા જેટલા લોકો નથી વાંચતા ને એટલા પુસ્તકો એ વાંચે છે. મારા માટે એને આખો પુસ્તકોનો એક સેટ મોકલાવ્યો હતો વચ્ચે, લિયો ટોલ્સ્ટોયનો ને બધાનો. એટલે મેઇન વસ્તુ એ છે કે તમે જો ડિસિપ્લિન્ડ હશો. અમારે એક બેન છે, નાયબ મામલતદાર છે, અને રેગ્યુલર ડેઇલી લેક્ચર જોવે છે અને રેગ્યુલર તૈયારી કરે. હજી એને આગળ વધવું, ડીસી બીસી મેળ આવી જાય તો ઓબ્વિયસલી ટ્રાય તો કરે જ ને લોકો. એક બેન અમરેલીમાં જ પીએસઆઈ છે. ઘણા લોકો આવા જે ઓલરેડી ગવર્મેન્ટ જોબમાં હોય ને ઓનલાઈન લેક્ચર જોતા હોય. તો હવે આખું હાઇબ્રિડ મોડેલ થઈ ગયું, એટલે ઓનલાઈન બી કરી શકો છો તમારી અંદર ડિસિપ્લિન ને બધું હશે તો. ઓકે, સારું દોસ્તો, અહીંયા આપણે લેક્ચર રાખીએ છીએ. નેક્સ્ટમાં મારો જ્યારે લેક્ચર હશે આ વીકમાં જ આઈ થિંક છે કદાચ, તો ફરી આપણે ત્યારે મળીશું. ઓકે, હું ઉપર જ બેઠો છું. તમારે પાછો લેક્ચર છે હજી એક લેક્ચર છે, એટલે અત્યારે ચા અહીંયા નીચે મળતી હશે, ચા કે એવું કંઈ તમારે ફ્રેશ થવું હોય. અમારા રાજકોટના ને લોકો હશે તો ચા જોતી હશે ઘણાને, સૌરાષ્ટ્રવાળાને ઘણાને. આમ તો ચા તો અત્યારે કેવું છે સવારમાં જોઈએ જ તે, પણ રાજકોટ જેવી અહીંયા ચા નહીં મળતી હોય તમને, ગાંધીનગર નથી મળતી. ઓકે, હા એમાં જ આવે. આર્ટિકલ 16 જે છે ને એમાં એવું કીધું છે કે જાહેર સેવામાં અનામત, સરકારી સેવામાં અનામત. ટૂંકમાં એવું કીધું કે સરકારી સેવામાં સમાનતા. પણ હવે સમાજનો એક તબક્કો એવો હતો કે જે અહીંયા હતો, અને સમાજનો બીજો તબક્કો અહીંયા હતો. તો આ તબક્કાને આ તબક્કા સુધી લાવવો હોય તો ઇક્વલ ટ્રીટ કરવું તો ન આવી શકે. તો એટલા માટે આ જે આપવામાં આવે છે, જે વિશેષ પ્રાવધાન, એને શું કહેવાય? રિઝર્વેશન કહેવાય. એ રાજકીય ન્યાયમાં જ આવશે, પોલિટિકલ જસ્ટિસમાં એ બી આવશે. એ તો આપણે જે આગળ જોશું. સર, વર્લ્ડનું ઓલ્ડેસ્ટ કન્સ્ટ્રક્શન કયા દેશનું છે એને પોલિટિયારે કઈ લેવા દેવા જ નથી હો ભઈલા. હું અનનેસેસરી કોઈ ક્વેશ્ચનનો જવાબ નહીં આપું. બીજા કોઈ ઓનલાઈન મિત્રોને ક્વેશ્ચન હોય તો કયો. હવે વર્લ્ડનું ઓલ્ડેસ્ટ કન્સ્ટ્રક્શન કયું છે એને મારે પોલિટિકલી યાર શું લેવા દેવા યાર? અનનેસેસરી ક્વેશ્ચન કહેવાય.
એક તમે ચેટ જીપીટી કરી લેજો. તમારો પોલિટીનો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછો મને. ઓકે, સારું, ચલો.